हरे कृष्ण सर्वाने दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्व। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન પુનાઈ મેંગ્લોર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના સેશનની અંદર આજનો દિવસ 5 અને ખૂબ જ સરસ એવો આજનો અધ્યાય છે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. આપણે જોઈએ કે ભગવાન આપણને શું સમજાવી રહ્યા છે આ અધ્યાય દ્વારા. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આપણે આજના શુભ દિવસની શરૂઆત કરીએ. મંગળતાની કામના કરીએ. મારો અવાજ આવે છે ક્લિયર? હા પ્રભુજી આવે છે. ઓમ જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणरघुता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम રામ राम રામ રામ હરે હરે. हरे हरे कृष्ण प्रभु जी हरे दंडवत प्रणाम। कृष्ण प्रभु जी। સર્વને હરે કૃષ્ણ. ગઈકાલે અધ્યાય 4 આપણે સમજ્યા. કોણ કહેશે ગઈકાલના અધ્યાયમાં શું સમજાણું? હરે કૃષ્ણ. થોડું ઓવરવ્યુ લઈ લઈએ અને પછી આજના અધ્યાય તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ. નથી યાદ કોઈને? ફરીથી લેવો છે અધ્યાય 4? યસ પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે કાલ જોયું હતું કે આ જે જ્ઞાન છે એ ભગવાને સૂર્યદેવને વિવસ્વાને આપ્યું. એવી રીતના આ પરંપરામાં આવતું હતું જ્ઞાન. પછી આ જે પરંપરા છે તૂટી ગઈ એટલે ભગવાન પાછા આ જ્ઞાનને સ્થાપિત કરવા માટે 5000 પૂર્વે અર્જુનને આ જ્ઞાન આપ્યું એ જોયું. પછી આપણે 4 વર્ણ વ્યવસ્થા જોઈ અને 4 સંન્ય મતલબ આશ્રમ જોયા. અને પછી આપણે આ જે જ્ઞાન છે તે ગુરુ પાસે કઈ રીતના લેવું કે તદ વિધિ પ્રણિપાતે એ આપણે જોયું હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લગભગ તો બધું બોલી ગયા તમે, પણ એક રહી ગયું કે ભાઈ કર્મની આંટીઘૂંટી સમજવી ખૂબ જરૂરી છે. કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે. એમાં પણ આપણે જોયું હતું અકર્મ વિશે કે ભાઈ કર્મમાં અકર્મ કરી શકાય છે પણ અકર્મમાં કર્મ કરવા જઈએ છીએ તો એ ફાવતું નથી. અને બસ આ જ જે પોઈન્ટ છે આ જ પોઈન્ટ અર્જુનજી પકડી લે છે કે ભાઈ તમે વાત કરો છો એક સાઈડ કર્મમાં અકર્મની, તો સમજ્યા ભાઈ કર્મમાં અકર્મ પોસિબિલિટી છે પણ અકર્મમાં કર્મની જ્યારે વાત કરો છો. હરે કૃષ્ણ. મ્યુટ રાખવાનો પ્રયત્ન કરજો. એડમિન કો હોસ્ટ થોડું ધ્યાન આપશો તો બેટર રહેશે. હરે કૃષ્ણ.
તો આપણે જોયું ગઈકાલે કે ભાઈ કર્મમાં આ કર્મ તો સમજી જવાય કે ભાઈ કેવી રીતે કરવાનું છે. ભગવાનને સેન્ટરમાં મૂકીને ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાની વાત કરે છે. પણ જ્યારે અકર્મમાં કર્મ આવે ત્યારે ત્યારે શું થાય છે? ભટકી જવાના ચાન્સીસ વધી જાય છે અને મોસ્ટલી થાય પણ છે એવું કે ભાઈ ભટકી જવાય, ખબર ના પડે કે શું કરવાનું છે. તો અકર્મ કેવી રીતે કરી શકાય છે કે ભાઈ જે જીવન જીવતા હતા એ પેલા ભૌતિક જીવન જીવતા હતા, હવે આધ્યાત્મિક જીવન જીવે છે. આધ્યાત્મિક જીવન એટલે કે ભાઈ અકર્મમાં કર્મ જોવા જઈએ તો ભૌતિક જગતને ત્યાગવાની વાત આવે છે. તો તમે એક ઉદાહરણ લેવું હોય તો આપણે એમ લઈ શકીએ કે ભાઈ ટેમ્પલમાં વયા જવાનું અને ટેમ્પલમાં જે આખી દિનચર્યા છે એવી રીતે જીવન વ્યતીત કરવાનું કે ભાઈ સવારે ઉઠીને મંગળા આરતીમાં જોડાવાનું, મંગળા આરતીને બધું પૂરી થાય એટલે પ્રસાદી બનાવવા માટે બધું જવાનું, પ્રસાદીને બધું બનાવીને થઈ જાય તો મહાજનમની સેવા આવે છે, મહાજનમની સેવા કરવાની, ત્યાં ગૌશાળા છે તો ગૌની સેવા કરવાની. આવી બધી અલગ અલગ બધી પ્રવૃત્તિઓ, કર્મ કરવાનું પણ પછી બધું ભગવાન માટે સમર્પિત, આવી રીતે. તો આ છે કર્મ અને અકર્મનું જ્ઞાન કે ભાઈ કર્મમાં અકર્મ શું કરવાનું છે અને અકર્મમાં કર્મ કેવી રીતે કરી શકાય છે. અને જ્યારે આપણે બીજા ચાપ્ટરથી ભણવાની ચાલુ કર્યું, જ્ઞાન લેવાનું ચાલુ કર્યું, તો એમાં બુદ્ધિ યોગ આપેલો છે. ભગવાન કહે છે કે ભાઈ તારા બુદ્ધિથી તું જે જ્ઞાન પ્રાપ્ત કરીશ, તો અહીંયા ત્રણ વાત આવી જાય છે કે ભાઈ બુદ્ધિ યોગ પણ આવી જાય છે. એટલે આપણે અહીંયા જોઈએ કે જ્ઞાન યોગ, બુદ્ધિ યોગ અને કર્મયોગ ત્રણેય બતાડે છે આપણને, જે કે ભગવદ્ ગીતાનો સાર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ટોટલ 18 અધ્યાય છે તો એને 3 તબક્કામાં વહેંચેલા છે. પહેલા 6 છે એ કર્મયોગ તરીકે છે, બીજા ભક્તિ યોગ તરીકે છે, ત્રીજા જ્ઞાન યોગ તરીકે છે. તો આવી સિચ્યુએશનમાં આપણને પણ કન્ફ્યુઝન થાય ને કે ભાઈ તમે એક સાઈડ કહો છો કે ભાઈ બુદ્ધિને મહત્વ છે, બુદ્ધિ યોગને મહત્વ છે કે ભાઈ બુદ્ધિ દ્વારા તમે બધું કરી શકો છો, એક સાઈડ કહે છે કે ભાઈ જ્ઞાનને મહત્વ છે, અને એક સાઈડ ભગવાન એમ પણ કહે છે કે કર્મ કર્યા વગર તો ઉદર નિર્વાહ પણ થતો નથી. તો શું લાગે છે, કર્મ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? અને કરવું જોઈએ તો કેવું કરવું જોઈએ? આવા બધા તર્ક વિતર્કો તૈયાર થાય છે. અને એટલા માટે થઈને 5મા અધ્યાયની અંદર અર્જુનજી પ્રશ્ન કરી લે છે. તો આપણે જોશું 5મા અધ્યાયમાં ભગવાન શું જવાબ આપે છે. સંન્યાસ યોગ્ય છે કે કર્મયોગ યોગ્ય છે? કારણ કે જ્યારે તમે ભગવાન પ્રતિ કર્મ કરો છો તો એમાં કહેવામાં આવે છે કે ભાઈ કર્મ કરવાની શું આવશ્યકતા છે. જ્યારે તમે જ્ઞાનમાં છો, જ્ઞાન યોગમાં, તો કે છે કર્મ કરવાની શું આવશ્યકતા છે. તો આવા બધી કહીએ ને કે સિચ્યુએશનમાં મુકાઈ ગયા છે અર્જુનજી ફરીથી. શું કરવાનું સમજાય નથી રહ્યું. ભગવાન એક સાઈડ કહે છે કે ભાઈ બુદ્ધિ યોગથી ચાલો, એક સાઈડ કહે છે જ્ઞાન યોગથી ચાલો, એક સાઈડ કહે છે કર્મયોગથી ચાલો. એક્ઝેક્ટલી કરવાનું શું, કેવી રીતે સમજવાનું છે? તો ભગવાન અહીંયા સમજાવશે કે પેલા અર્જુનજી પ્રશ્ન પૂછશે કે ભાઈ સંન્યાસ યોગ્ય છે કે કર્મયોગ? મારે કર્મ કરવું જોઈએ કે બધું છોડીને વયું જવું જોઈએ? મારે યુદ્ધ કરવું જોઈએ કે મારે બધું છોડી દેવું જોઈએ? આગળ કહે છે કે ભાઈ કર્મયોગ કરતા સંન્યાસ એટલે કર્મયોગ સંન્યાસ કરતા વધારે સરળ છે. કામ કરવાની વાત કરશે ભગવાન છે, કર્મ તો તારે કરવું પડશે. તું જો એમાંથી છટકવા માંગતો હોય તો હું તને છટકવા નહીં દઉં. તો ભગવાન જ્ઞાન આપશે કે ભાઈ કર્મ શું કામ મહત્વના છે. નિષ્કામ કર્મ ભગવાન જે પહેલા પણ સમજાવીને ગયા આપણને કે ભાઈ હું પણ 3 લોકનો સ્વામી છું, અહીંયા ઉપસ્થિત છું, તો હું તો બતાડી રહ્યો છું કે નિષ્કામ ભાવે પણ કર્મ કરીને જીવન વ્યતીત કરી શકાય છે. ભગવાન ફરીથી આપણને યાદ અપાવશે કે ભાઈ નિષ્કામ કર્મ કરશો ને તો બંધનમાંથી મુક્ત થઈ જશો. આ જે કર્મનું બંધન લાગે છે એનામાંથી મુક્ત થઈ જશો. અને આગળ લાસ્ટમાં આપણને ખબર પડે છે કે સર્વોચ્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે કે જે શાંતિ જોઈએ છે ને આપણને બધાને, જે અશાંત મન થઈ ગયું છે, તો શાંતિનું સૂત્ર આપણને છેલ્લે આપવામાં આવશે કે શું છે. તો આ બધું આજે આપણે સમજવાના છે. અર્જુનજી અહીંયા મૂંઝવણમાં મુકાયેલા છે. અર્જુનજી અહીંયા પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણાન કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી યચ્છ્રેતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. શું કીધું અહીંયા અર્જુનજી ફરીથી કહી રહ્યા છે કે મારા માટે જે કલ્યાણકારી હોય એ કહેવાની તમે મને વિનંતી કરી રહ્યા છે. આપણે હવે તો શું કહીએ, બહુ કન્ફ્યુઝન છે ભાઈ, આ ભગવદ્ ગીતા તો કઈ સમજાતી નથી, અને એક તો આમાં બધું સંસ્કૃત છે, કોઈ ફોટા બીટા છે નહીં, ને આ પ્રભુજી બહુ લાંબા લાંબા લેક્ચર આપે છે પણ કઈ સમજાતું નથી એમાં. અડધું સમજાય છે ને અડધું ઉપરથી જાય છે, પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે એને ભૌતિક જગતમાં ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ તો કઈ ઉતરતું તો છે નહીં પ્રેક્ટિકલી. ઘણા બધાને થાય એવું.
કે પ્રભુજી તમે બોલવા માટે જ્ઞાનની તો બહુ મોટી મોટી વાતો કરી જાઓ, પણ પ્રેક્ટિકલી તો સમજાવો, પ્રેક્ટિકલી કેમ ઉતરવાનું છે ભૌતિક જગતમાં. તો આ પ્રશ્ન અહીંયા અર્જુનજી કરી લે છે કે હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને હવે પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહીશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? મારે કર્મનો ત્યાગ કરવાનો છે કે ભક્તિપૂર્વક કર્મ કરવાના છે? જો કર્મનો ત્યાગ કરવાનો હોય તો પછી ભક્તિપૂર્વક કર્મ પણ શા માટે કરું? બરાબર ને? અર્જુનજી અહીંયા એમ માને છે કે ભાઈ મારે જો ત્યાગ જ કરવાનો છે કર્મનો, તો પછી હું ભક્તિયુક્ત કર્મ પણ શા માટે કરું? એ પણ તો કર્મ છે ને, ભલે અકર્મ હોય, ભલે ભક્તિપૂર્વક એટલે ભગવાન માટેનું કર્મ છે, તો કર્મ શું કામ કરવું? તો આ બધા ક્વેશ્ચન તૈયાર થાય છે, એની પાછળની અહીંયા શ્રેણી મૂકેલી છે કે ભાઈ શું કામ આ બધા વિચારો આવે છે અર્જુનજીને, શું ગેરસમજ થાય છે. શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિમય સેવા વધારે શ્રેષ્ઠ છે. અને આજે આપણે એ જ સમજવાના છે કે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, ભગવાનને સેન્ટરમાં રાખીને કરવામાં આવેલા કર્મ શું કામ મહત્વનો ફાળો આપી જાય છે આપણા જીવનમાં, એ આપણે સમજવું જરૂરી છે. બીજો અધ્યાય જ્યારે આપણે ભણતા હતા તો એની અંદર આપણને બુદ્ધિયોગ આપવામાં આવેલું હતું કે જેમાં આપણને ખબર પડેલી આત્મા શું છે, પરમાત્મા શું છે એ જાણેલું આપણે. આપણો જે જન્મ છે વારે ઘડે શા માટે થાય છે એ પણ જાણેલું હતું. અને ઇન્દ્રિયોને નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે એ પણ જ્ઞાન આપણે લીધેલું હતું. આગળ ગયા તો ખબર પડી આપણી નિયત ફરજ શું છે એ આપણને સમજાવવામાં આવ્યું કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અર્જુનજીને કહેતા હતા કે ઊઠ ઉભો થા અને યુદ્ધ કર, તારે આવા બધા તર્ક વિતર્કોમાં ન પડવું જોઈએ, છે ને. એ કહે છે ને કે ભાઈ મને તો રાજ્ય નથી જોઈતું ને આ નથી, તો કે ભાઈ આ તારું કામ નથી. તારું કામ છે યુદ્ધ કરવું, તું ફળની ચિંતા કરી રહ્યો છે, ફળની ચિંતા નથી કરવાની. તારું નિયત જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ તારે બજાવવાનું છે. તું ક્ષત્રિય ધર્મ રાખે છે તો ધર્મ માટે તારે યુદ્ધ કરવું પડશે, રક્ષણ કરવું પડશે. આ તારી નિયત ફરજ છે, આનાથી તું ભાગી ન શકે, એ સમજાવ્યું. પછી આગળ ગયા તો ખબર પડ્યું કે ભાઈ ક્યાંથી થાય છે, તો કે ભાઈ ધ્યાય તો વિષયાન પુંસ. શું કામ થાય છે? તો ભાઈ કોઈક ને કોઈક આપણે ઈચ્છાઓ વ્યક્ત થાય છે અને એના લીધે આપણે ફસાઈએ છીએ. ફળદાયી પ્રવૃત્તિઓના લીધે આત્મા ફસાઈ જાય છે. આગળ વધ્યા તો ખબર પડી કે ભાઈ ભક્તિમય સેવા દ્વારા આ બધી જે ઉપાધિ છે, આ બધા જે દુઃખના જે સાધનો છે એનાથી છૂટવા માટેની જે પ્રક્રિયા છે એ સમજાવવામાં આવે છે કે કેવી રીતે છૂટી શકે છે. બરાબર? ભગવાન કહે છે કે ભાઈ ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લ્યો તો બચી જશો આનાથી. બાકી કામ, ક્રોધ, લોભ એ તો તમને હંમેશા નરકના દ્વાર તરફ જ ખેંચી જવાના છે. આ થયો બીજો અધ્યાય. ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કર્યો તો ત્યાં ખબર પડી કે જ્ઞાનને મહત્વ આપવામાં આવ્યું કે ભાઈ કર્મયોગ શું છે, કર્મ કયા કયા પ્રકારના છે, જ્ઞાન મળ્યું આપણને ત્યાં કર્મ વિશેનું. તો જ્ઞાનમાં જ્યારે વ્યક્તિ હોય છે તો ભગવાન કહે છે કર્મ કરવાની કોઈ ફરજ નથી, કારણ કે એની પાસે જ્ઞાન છે તો એને ખબર છે કે ભૌતિક જગત સાથે સંકળાઈને કર્મ કરવાનું છે કે મારે કૃષ્ણ પ્રીત્યર્થે કર્મ કરવાનું છે. ત્રીજા અધ્યાયમાં એક શ્લોક હતો ને જેમાં કીધેલું હતું કે ભાઈ જે પોતે ડાયરેક્ટ ભોજન ગ્રહણ કરે છે એ પાપ ખાય છે, પરંતુ જે ભક્તો ભગવાનને સમર્પિત કરીને ભોજન કરે છે એ હંમેશા પ્રસાદી લે છે. અને આપણે યજ્ઞચક્રની પણ વાત કરેલી હતી એની અંદર કે ભાઈ યજ્ઞચક્રનું મહત્વ શું છે, શાસ્ત્રો શું કામ આપ્યા છે, વેદો શું કામ આપ્યા છે, બધું બેલેન્સ કરાવતા હતા પણ આપણે બધું પાળતા નહોતા. ત્રીજા અધ્યાયમાં આપણને ખબર પડી કે જે વ્યક્તિની પાસે જ્ઞાન છે એની માટે કોઈ ફરજ નથી. એવી રીતે અહીંયા આપણને સમજાવ્યું. જ્યારે અધ્યાય ચોથાની અંદર આવ્યા તેમાં 33મા શ્લોકમાં ખબર પડે છે કે તમામ પ્રકારના જે ત્યાગ કાર્ય છે એ જ્ઞાનમાં પરિણમે છે. ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કરેલો હતો કે ભાઈ તમામ પ્રકારના જે ત્યાગ કાર્ય કેવી રીતે ત્યાગ કરવાનો છે, આપણે કર્મ અકર્મની વાત કરતા હતા, એ શ્લોક છે. અને ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન ફરીથી અર્જુનને કહે છે ઉઠ અને યુદ્ધ કર. તો કન્ફ્યુઝન થાય ને, એક સાઈડ તમે કહો છો કે ભાઈ બુદ્ધિ મહત્વની છે, એક સાઈડ કહો છો કે જ્ઞાનમાં છે તો કર્મ કરવાની આવશ્યકતા નથી, એક સાઈડ કહો છો કે ભાઈ કર્મ તો તારે કરવું પડશે, એક સાઈડ કહો છો કે ભાઈ ત્યાગ કર્મ કરશો તો એનાથી જ્ઞાન મળશે. શું એક્ઝેક્ટલી મારે કરવાનું છે જીવનમાં? આપણે પણ જ્યારે જન્મ લઈ લઈએ તો આપણને ખબર ન હોય કે ભાઈ જન્મ શા માટે થયો છે. આપણને એમ થાય ચલ ને આ પણ કરી લઉં, પછી ન થાય એટલે કે ઓલું કરી લઉં, ઓલું ન થાય એટલે એટલી કન્ફ્યુઝન વાળી સ્થિતિ થઈ જાય આપણી કે આપણને ખબર જ નથી કે જન્મ થયો છે તો કરવાનું શું છે. અહીંયા કેટલા લોકોને એવું કન્ફ્યુઝન છે કે ભાઈ ખબર જ નથી હજી સુધી કે કરવાનું શું છે. નોર્મલ જીવન ચાલુ છે એમ ચાલી છે. કેટલા લોકોને લાગે છે? હરે કૃષ્ણ. કોઈને નથી લાગતું. એટલે બધા ભૌતિક જગતમાં એન્જોય કરવા આવ્યા છે એમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ ઘણી બધી પરિસ્થિતિમાં ઘણી બધી વાર આવૃતનું વિચારો આવે છે.
વિચારો આવવા જ જોઈએ. વિચારો આવે તો આપણને એના સોલ્યુશન્સ મળશે. વિચારો નહીં આવે, તમે પ્રશ્ન નહીં કરો તો સોલ્યુશન નહીં મળે. તો અર્જુનજી અહીંયા સંશયમાં આવી જાય છે કે શું યુદ્ધ છોડી દેવું જોઈએ, શું જંગલમાં જઈને સંન્યાસ લેવો જોઈએ, કે પછી યુદ્ધ કરીને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ જેટલા પણ પ્રશ્નો છે, આ પ્રશ્નો આપણને હરે કૃષ્ણ, આ પ્રશ્નો છે તો આ પ્રશ્ન કહીએ ને કે ભાઈ ખાલી અર્જુનનો નથી, આ આપણા દરેક સાધકો માટે છે કે આપણે કરવાનું શું છે ને આપણને ખબર નથી. આજે પણ ઘણા બધા લોકો આ જ સમસ્યામાં હોય છે કે જ્યારે મન જેવું કાંઈ થતું નથી, ખૂબ નર્વસ થઈ જાય અને આધ્યાત્મિક લેવલ ઉપર જ્યારે પ્રગતિ કરતા હોય તો એને એમ થાય કે ભાઈ મારે આધ્યાત્મિક બનવું હોય તો શું દુનિયાને છોડી દેવું પડે? કેમ કે ભગવાન તો ભૌતિક જગતને છોડવાની વાત કરે છે ને, તો શું બધું છોડીને વયું જવું જોઈએ? પરિવાર અને વ્યવસાયમાં રહીને ભગવાનની ભક્તિ મેળવી શકાય છે? આપણને પણ થાય ને કે પ્રભુ શું હું અત્યારે જે ફિલ્ડમાં છું એ ફિલ્ડમાં રહી ને કાલે એક પ્રભુજી આપણને ચર્ચા કરતા હતા આપણે યાર કે એમની ડ્યુટી કાંઈક એવી છે કે ભાઈ જ્યાં જુગાર રમવામાં આવે છે ત્યાં એમને જવું પડે છે. જોકે એમનું પ્રોફેશન એટલે એવું છે કે ભાઈ ઉદરનિર્વાહ માટેનું છે, એટલે એમને જવું પડે છે. તો એમને પણ એવું થાય ને કે શું હું એ કામ, એ તો 4 નિયમમાં બેસે છે કે ભાઈ ન કરવું જોઈએ, એમાં ફાળો પણ ના આપવો જોઈએ. પણ જો એવી સિચ્યુએશન નિર્માણ થઈ છે કે ભાઈ એનાથી બીજું કોઈ ઉદરનિર્વાહના ચાન્સીસ નથી, તો શું એ કરી શકાય છે? શું એ વ્યવસાયમાં રહીને હું ભગવાનની ભક્તિ કરી શકું છું? આવા બધા પ્રશ્નો આપણને તૈયાર થવા જોઈએ અને થતા હોય છે. યસ સમીર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે પ્રભુજી, તમારું કઈ કહેવા માંગુ છો? ઓકે, તો આપણે આગળ વધીએ. શું સારું લાગે છે, કર્મ સંન્યાસ કે કર્મયોગ? બધું છોડીને વયું જવું કે ભગવાને કીધું એ પ્રમાણે કર્મ કરવાનું જ્યાં છો ત્યાંથી? ભગવાને કીધું તે કરવાનું છે એટલે. ભગવાન કીધું એમ કરવાનું. કેટલા લોકોથી થાય છે ભગવાન કે છે એ પ્રમાણેના કર્મ? એક ક્વેશ્ચન પૂછી શકું ગુરુજી? યસ યસ યસ, બોલો બોલો પ્રભુજી. હા, તો હરે કૃષ્ણ. ઓકે, હરે તો કૃષ્ણ. આમાં અમુક લોકો એવી વાત કરે કે હું સવારથી ઉઠીને કોઈનું ખોટું કરતો નથી, હું સમાજની સેવા કરું છું, હું બીજા જે મદદ જે મારાથી જે થાય એવું બીજા લોકોને હેલ્પ કરું છું, એટલે એ બધું આવી ગયું એમ. એટલે એ બધું આપણે ભગવાનનું એક બાજુ નામ લે અને એક બાજુ આ કરે તો બધું ઇક્વલ જ છે, એવું અમુક લોકો એવી વાત કરતા હોય. તો એના માટે શું વિચારવાનું? જો સૌથી પહેલી વાત છે કે જ્યારે કોઈ કર્મ આવી રીતે કરતું હોય ને તો એને કોઈ દિવસે સારા કર્મ કે પોતામાંની સારા કોઈ દિવસે એને બોલીને સંભળાવી જ ન પડે. એના વર્તનમાંથી ખબર પડી જાય કે આનું વર્તન કેવું છે. એટલે ફોર એક્ઝામ્પલ, જો હું તમને એમ કહું કે ભાઈ હું તો રોજ 32 માળા કરું છું, હું તો રોજ 32, તો આનો અર્થ શું કે હું દેખાડો કરવા માંગુ છું કે હું કંઈક કરું છું, હું ભક્તિ કરી રહ્યો છું. પણ જો મારે એવું કોઈ ઉદ્દેશ જ ન હોય કે ભાઈ મારે દેખાડો કરવો છે, તો હું કહીશ જ નહીં, એ વિષય ઉપર હું ચર્ચા જ નહીં કરું, છે ને? એટલે જે કરે છે એ હંમેશા બોલતા નથી, અને જે બોલે છે એ સમજી જવાનું છે કે કરતા નથી ત્યારે બોલી રહ્યા છે. એ તમારા ઉપર થોપવા માંગે છે કે હું આ કરી રહ્યો છું, હા હું આ કરી રહ્યો, તમને હિટ કરે છે માઇન્ડમાં કે હું કરી રહ્યો છું, હા હું કરી રહ્યો છું. પણ એને ભગવાનની ભક્તિને એને તો કોઈ લેવા દે નહીં. એટલે મને એવું થાય કે એ તો માનવ ધર્મમાં આવે. કોઈની મદદ કરવી આપણાથી થતી હોય તો, કોઈનું ખોટું ના કરવું, આ સમાજની સેવા થતી હોય તો કરીએ, તો એ તો માનવ ધર્મની આવે. અને ભગવાનનું નામ લેવું અને ભગવાનના લક્ષી કર્મો કરવા એ આપણા પોતાના આત્માના કલ્યાણ માટે. એવું મારું સમજવું છે. તો એ બરાબર છે? યસ, એક સાઈડ તમારું નિયત કર્તવ્ય કર્મ છે અને બીજી સાઈડ તમારો પોતાના ઉદ્ધાર માટેનું કર્મ છે તો બેવ કર્મ જ. એ જ આપણે હમણાં અહીંયા સમજશું. ઘણા બધા લોકો હવે એમાં આન્સર આપશે કે પ્રભુજી જે રાઈટ સાઈડ વાળો પિક્ચર જે દેખાય છે ને, જેમાં એક પ્રભુજી છે સંન્યાસી અને એ ભાગવતમનો સેટ ને ભગવદ્ ગીતા ને ચૈતન્ય ચરિતામૃત ને ભક્તિ રસામૃત સિંધુ ઉપદેશામૃત, હા એ બધી દેખાય છે. તો એ આપી રહ્યા છે એ વાળું. કેટલા લોકો છે જે એવી રીતે કે છે કે ભાઈ રાઈટ સાઈડ વાળું પિક્ચર સાચું છે અને એ પ્રમાણે કર્મ કરવું જોઈએ? હેન્ડ રેસ કરો. ઓકે, 3 4 5. ઓકે, હવે કેટલા લોકો એવા છે કે પ્રભુજી તમે રાઈટ સાઈડ વાળું કીધું ને? શું કહો છો? તમે રાઈટ સાઈડ વાળું કીધું ને, બુક ડિસ્ટ્રીબ્યુશન વાળું કીધું ને? જો આ બુક વાળું કહું છું હું. હા હા, બસ બસ, ઓકે. ક્વેશ્ચન શું બોલ્યા? રિપીટ કરશો પ્લીઝ?
તમે આ બંનેમાંથી કોનું સમર્થન કરો છો? રાઈટ સાઈડ વાળા પિક્ચરનું કે લેફ્ટ સાઈડ વાળા પિક્ચરનું? બુક ડિસ્ટ્રીબ્યુશન વાળા પિક્ચરનું કે સંન્યાસ વાળા પિક્ચર? બુક ડિસ્ટ્રીબ્યુશન વાળા. હવે હેન્ડ ડાઉન કરી દો. મેં પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે તમે જ્ઞાન છે એટલે તમે કહી તો જાઓ છો કે પ્રભુજી રાઈટ સાઈડ વાળું પરફેક્ટ છે, પણ રિયાલિટીમાં જ્યારે તમે કરો છો થાય છે કે પોસિબલ? ભગવાન એ આપણને ઘણું બધું સમજાવી રહ્યા છે. બીજા અધ્યાયથી આપણને જ્ઞાન આપે છે કે ભાઈ તારે કોઈના પ્રત્યે ચિંતા કરવાની નહીં. ચિત્રકેતુ મહારાજની કથા આપણને કહી દીધી. એ પછી ત્રીજા અધ્યાયમાં આપણને કર્મ કહી દીધું કે ભાઈ કયું કર્મ કરીશ તો બંધન લાગશે, કયું કર્મ નથી કરવાનું, શેનો ત્યાગ કરવાનો છે, કર્મનો ત્યાગ નથી કરવાનો, એના ફળનો ત્યાગ કરવાનો છે, ભૌતિક જગતની આસક્તિનો ત્યાગ કરવાનો છે. ક્યાં થાય છે આપણાથી? તો એટલા માટે જ ભગવાન હવે અહીંયા આપણને સમજાવશે કે આ બંનેમાંથી કયું સારું છે. જો સંન્યાસની પણ વાત આવે છે તો સંન્યાસમાં એક વાત સમજવા જેવી છે કે સંન્યાસ લેવો હોય તો પેલા સ્ટાર્ટિંગમાં આપણને આપણા માઇન્ડથી, આપણા બુદ્ધિથી, આપણી ઇન્દ્રિયોથી આપણને ભૌતિક જગતનો ત્યાગ કરવો પડશે. જ્યારે એ સિચ્યુએશનમાં આપણે આવી જશું કે સંપૂર્ણપણે આપણું જે ઈચ્છા શક્તિ છે એ ઓછી થઈ ગઈ છે, આ શક્તિ બધી કહીએ ને કે ભૌતિક જગત સાથે ઓછી થઈ ગઈ છે, ત્યારે એ ચાન્સ આવે છે કે આપણે સંન્યાસ એટલે કે બધું છોડી ને ભગવાનનું સ્મરણ માટે જઈ શકીએ. અને સૌથી વધારે આપણે ચર્ચા પણ કરેલી હતી કે ભાઈ પ્રબળતા એવી થઈ જાય છે કે જ્યારે આપણે બધું છોડીને જવાનો વાત આવે છે તો નાનપણથી આપણે આપણા ફેમિલી સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે અને આપ્તસ્વકીય સાથે આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ. એની સાથેનું આપણને બહુ મોટું અટેચમેન્ટ હોય છે. આપણે 9 2 દિવસ પણ બહાર રહીએ, આપણે જો રોજ સાથે રહેતા હોય ને 2 દિવસ બહાર રહીએ તો આપણને એના વગર ચાલતું નથી. આપણે બીજા સાથે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. તો શું લાગે છે, આ શક્તિ છૂટી શકવાની છે આપણી? એટલે સંન્યાસ વાળો તો ઓપ્શન જ પૂરો થઈ ગયો. એટલે આપણે સંન્યાસ લેવાનો નથી. ઘણા બધા લોકોને એવો ડાઉટ હોય કે ભાઈ ઇસ્કોનમાં જોડાશો એટલે સંન્યાસ લેવા લગાડશે. અહીંયા તો ભગવાન પોતે જ ભગવદ્ ગીતાની અંદર ના પાડે છે કે ભાઈ સંન્યાસ લેવાની આવશ્યકતા જ નથી. તમારી માટે પોસિબલ જ નથી સંન્યાસ લેવો. શું કે છે? તમારી માટે પોસિબલ જ નથી સંન્યાસ લેવો. કારણ કે અત્યારે તમે જે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશનને હેન્ડલ કરવી તમારા માટે સૌથી મહત્વની છે. બાકી તમે જો એ સિચ્યુએશનને હેન્ડલ કરીને એમ કહેતા હો કે ભાઈ હા હું કરી લઈશ અને હું સંન્યાસ લઈ લઈશ, જ્યાં સુધી મન ઉપર, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નહીં આવે ત્યાં સુધી આપણે સંન્યાસ લઈ શકતા નથી. યસ કલાવતી માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. આપે હમણાં કીધું ને એમ કે આપણે કહીએ તો પછી એને કહેવું ના જોઈએ કઈ પણ કાર્ય કરે. તો પ્રભુજી કેવું થયું ખબર છે? આપણે સવારે મંગળા આરતીમાં ઉઠીએ તો સ્વાભાવિક જ છે કે લિંક ખોલવા માટે આપણે વોટ્સઅપ તો ખોલવું જ પડે. તો એક બે રિલેટિવે મને એવું કીધું કે તમે તો સવારે 4:15 4:30 ઓનલાઈન હોવ છો. પછી હવે એમને ચોખવટ તો પ્રભુજી આપણે કરવી પડે ને. મેં કીધું ચોખવટો એ ઓનલાઈન હોઈએ પણ કેટલી ટાઈમ હોઈએ તો તમે જો 1 કે 2 મિનિટ માટે હોઈએ છીએ. પછી કીધું કે આવું છે ને આવી રીતે એમ કે સવારે મંગળા આરતીમાં મારે જોઈન થવું હોય એટલે અમે તો પછી એ પ્રભુજી એવી ચોખવટ તો આપણે કરવી પડે ને. હરે કૃષ્ણ. લાસ્ટમાં યાદ અપાવજો, આનો આન્સર આપીશ તમને માતાજી. ઓકે પ્રભુજી. હરે કૃષ્ણ. જોઈ માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી પેલું લાસ્ટ ટાઈમ નો હેન્ડ રેસ હતો, તમે પેલું રાઈટ સાઈડ ને એનું પૂછ્યું હતું ને એનું સોરી ને પ્રભુજી. યસ ઓકે. તો બધા એમ કહેવા માંગો છો કે રાઈટ સાઈડ નું છે, પણ રાઈટ સાઈડ નું આપણાથી થતું નથી. આપણને બધું ફોલો કરવા કે તો આપણને એવું થાય પ્રભુજી તમે બધું એટલું બધું ફોલો કરવા ક્યાંથી થાય અમારાથી, અમને આદત ન હોય તો ભગવાન હવે અહીંયા સમજાવે છે, શંકા દૂર કરે છે. ખૂબ સરસ રીતે ભગવાન સમજાવે છે. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયશ કરાવુભવ તયસ્તુ કર્મ સંન્યાસાત તત્કર્મ યોગો વિશિષ્યતે. શું કે છે ભગવાન અહીંયા? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહી રહ્યા છે કે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. શું કે છે? મુક્તિ માટે તો, મુક્તિનો અર્થ સમજવો પડશે. મુક્તિ એટલે કે આ ભૌતિક જગતને ત્યાગવું, એના જે કર્મ બંધન છે એમાંથી બચવું, કર્મને ઝીરો કરી લેવું, એને કહેવાય મુક્તિ. તો કે એની માટે કર્મનો ત્યાગ કરશો તો જ કર્મના બંધન નહીં લાગે ને, એટલે એ પણ યોગ્ય છે. અને બીજું ભગવાન કે છે ભક્તિયુક્ત કર્મ એ પણ યોગ્ય છે. શું કીધું છે? ભક્તિયુક્ત કર્મ. ભક્તિયુક્ત કર્મ એટલે શું? કર્મમાં અકર્મ. પેલા આપણે પોતે ભોજન ગ્રહણ કરતા, હવે ભગવાન માટે બનાવીને ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરીએ છીએ, તો કર્મમાં અકર્મ. તો ભક્તિયુક્ત કર્મ થઈ ગયું. એનું આપણને બંધન લાગતું નથી કારણ કે એ દિવ્ય કર્મ છે. દિવ્ય કર્મ હંમેશા આપણને સફળતા આપે છે.
આ જ સમજવાનું છે આમાં. કર્મનો ત્યાગ કેવી રીતે થઈ શકે? કર્મ કર્યા વગર તો રહી નથી શકાતો. હા, સમજાવું છું ને, હવે અહીંયા શું કે છે એ જ સમજાવું છું. પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હમણાં પ્રભુજીએ પૂછ્યું કે ભાઈ કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે, તો અહીંયા જે કર્મનો ત્યાગ કરવાની વાત આવી રહી છે એ ભૌતિક જગત સાથે સંકળાયેલા કર્મોની વાત થઈ રહી છે. કે જો તમારે મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભૌતિક જગતના જે કર્મો છે, ભૌતિક જગતના કર્મો એટલે શું કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિ માટેના જે કર્મ કરવામાં આવે, બરાબર, જેમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે મને બહુ સારું ઘર જોઈએ છે, ઈચ્છા શક્તિ વધી, મને સારો ફોન જોઈએ છે, મને સારું કંઈ ખાવું છે, તો આવા જે કર્મ છે એ કર્મના ત્યાગની વાત થઈ રહી છે આ ભૌતિક જગતના, કારણ કે મુક્તિની વાત થઈ રહી છે. મુક્તિ ત્યારે જ મળશે જ્યારે બંધન નહીં લાગે. બંધન નહીં લાગે ત્યારે જ મુક્તિ મળશે. અને બંધન ક્યાંથી લાગે છે આપણને? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્ત સુખ જાય, જો કંઈક જોઈ જઈએ છે, વિચાર વિનિમય ચાલુ થાય છે ને પછી આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. ધર્મના 6 પ્રકારો કીધા છે, આ સમજવા ખૂબ જરૂરી છે. જેને આ પ્રકાર સમજાય છે એ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. શું કહે છે ખબર છે આ બધું? આ ધર્મના પ્રકાર એટલે શું છે ખબર છે કોઈને? વિધર્મ, જેને કહે ને કે ભાઈ વિરુદ્ધમાં કર્મ આવે, જે શાસ્ત્રના વિરુદ્ધમાં હોય ને એની વાત થઈ રહી છે વિધર્મ. કે જે ભગવાને આપણને કીધું હોય કે ભાઈ તારે આમ નથી કરવાનું, આમ કરવાનું છે, તો આપણે કે ના ના ભગવાન થોડું ઘણું તો કરવા દો ને, એના વગર તો અમને ચાલશે નહીં. કરીએ છીએ ને આપણે કે જ્યારે શાસ્ત્રમાં કીધું હોય કે ભાઈ 4 નિયમોનું કાટકોરપણે પાલન કરવાનું, તો આપણને એમ થાય ભગવદ્ ગીતામાં ક્યાં લખ્યું છે ભાઈ ડુંગળી લસણ નથી ખાવાના, લાવો ને ખાઈ લે, ક્યાં? આમે તો મારું માઇન્ડ ઉપર મારું તો બહુ કંટ્રોલ છે. તો આપણને એમ થાય કે ભાઈ એમાં કીધું છે કે ભાઈ ચા કોફી નથી પીવાનું, પણ અહીંયા લખ્યું તો ક્યાંય નથી ભગવદ્ ગીતામાં કે ભાઈ ચા કોફી નથી પીવાનું, તો કરવાનું શું? તો એમ થાય ને આપણને, યસ પ્રભુજી એક જ મિનિટ, તો થાય ને આપણને એવું કે ભાઈ લખ્યું તો ક્યાંય નથી શાસ્ત્રમાં, તો પ્રભુજી શું કામ ના પાડે છે? તો સમજવું પડશે કે તમો ગુણનું પ્રતીક છે ને આપણે તમો ગુણથી દૂર રહીએ છીએ, કારણ કે આપણી ઇન્દ્રિયો છે તમો ગુણમાં જશે તો પતન તરફ લઈ જશે. યસ સમીર પ્રભુજી બોલો. આપણે સતત કથા વાર્તાનો આપણે મારો રાખીએ તો આપણને આ વસ્તુ ખબર છે, પણ આપણે ભૌતિક જગતની અંદર જે બીજા મિત્રો છે, જે લોકો એટલા બધા ભગવાનમાં એટેચમેન્ટ નથી, એ લોકો જોડે જોડાયેલા છે, બરાબર, અને આપણે એમને કોઈ બર્થડે પાર્ટી કે કોઈ કશુંક આપીએ છીએ ને આપણે જમવાનું બનાવીએ છીએ એમના માટે, તો એનું આપણે કઈ રીતે વિચારી શકીએ કે હું આ ભગવાન તો દરેકની અંદર બિરાજમાન, તો આપણે ભગવાનના ભક્તો માટે હું જમવાનું બનાવું છું અને આ પ્રસાદ એ લોકો જમશે, એવું તો એ કર્મ કઈ રીતે ધર્મ થયું કે ના કહેવાય? ધર્મ થાય, પરંતુ એમાં ભગવાન ક્યાં છે સેન્ટરમાં? ભગવાનના ભક્ત છે ને, ભગવાન હોવા જોઈએ. અહીંયા વાત ભગવાનની ચાલી રહી છે, ભગવાનના ભક્ત, બરાબર? તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો વિધર્મનો અર્થ આપણને બધાને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ વિધર્મ એટલે કે વિરોધમાં કરવામાં આવે. જેમ કે આપણે ભ્રષ્ટાચાર કરીએ, ભ્રષ્ટાચાર એટલે કોઈને છેતરપિંડી, બરાબર ને, પોતાના હિત માટે તેને બીજાનું નુકસાન કરવાનું કહેવાય ભ્રષ્ટાચાર. પછી હિંસા અમુક જ જગ્યાએ વ્યાજબી છે, બધી જગ્યાએ હિંસા કરવાની જરૂરત નથી, તો આપણે તો હિંસા પણ કરતા હોઈએ છીએ, કરીએ છીએ ને, તો ભાઈ બીજાનું ખરાબ થાય તો બદલ થાય, મારું સારું થવું જોઈએ. તો આ પણ આનાથી બચવાનું છે. આ બધું ભગવાન આપણને એટલે આપે છે આ 6 પ્રકારના ધર્મ, કે ભાઈ આનાથી બચવાનું છે. અને જે અધર્મ છે તો આ અધર્મને ધર્મ તરીકે જોવાનું છે. જેમ અત્યારે અર્જુનજીને ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ તારે યુદ્ધ કરવાનું છે. શું કામ? કારણ કે હું કહું છું. પછી એમાં તારે તર્ક વિતર્ક નથી લગાડવાના કે ભાઈ કેમ કરવું પડશે મારે, શું કામ કરવું. અરે ભગવાને કીધું વાત પૂરી. 3 લોકના સ્વામી છે અને એમણે કીધું છે, આપણે એના જ અંશ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણા પિતાજી આપણને હોય, આપણા ઘરમાં વડીલ હોય, એ આપણને કોઈ કામ ચિંતે કે ભાઈ તારે આ કરી આવવાનું છે, આપણે એને પ્રશ્ન કરીએ છીએ ભાઈ હું શું કામ કરું, તમે કરો ને, કહીએ છીએ આપણે, એમ તરત સાંભળી લે છે, હા ચલો આ વસ્તુ લાવવાની છે, લઈ આવજો, હા ઓકે લઈ આવીશ. આપણે એને પ્રશ્ન તર્ક વિતર્ક કરીએ છીએ તો ભાઈ હું શું કામ લાવું, તમે લેતા આવો, કરીએ છીએ. તો આ સમજવું જરૂરી છે. હા, આગળ છે પરાધર્મ, જે ધાર્મિક સિદ્ધાંતો જેની માટે અયોગ્ય છે. તો બીજાના ધર્મ અથવા ફરજનું અનુકરણ કરવું અહીંયા સમજવું પડશે આપણને. ભગવદ્ ગીતાના કહીએ ને આપણે કે ભાઈ 3.35માં શ્લોકમાં એ વર્ણન કરવામાં આવે છે કે ભાઈ ક્ષત્રિય જે છે એને પોતાની ફરજ છોડીને બ્રાહ્મણની નકલ ન કરવી જોઈએ. સમજાઈ રહ્યું છે હું શું કહેવા માંગુ છું? આપણને ક્યારેક થાય કે ભાઈ સામેવાળો છે, હું કોઈ સંપ્રદાય વિશે એમ કહેતો નથી, પણ એક એક્ઝામ્પલ આપું છું તમને કે એવું થાય ક્યારેક આપણે એવા જોયા છે, એટલે હું તમને ઉદાહરણ આપું છું કે બીજા કોઈ સંપ્રદાયમાં હોય અને પછી એને એમ લાગે કે ભાઈ આ ઇસ્કોનના અંદર આવ્યા પછી આપણને ઘણું બધું જ્ઞાન મળી રહ્યું છે,
અને પછી ત્યાંથી બધું છોડી દે અને પછી અહીંયા આવી જાય, ઇસ્કોનની અંદર આવી જાય. તો આ સમજવું પડશે કે આપણે એટલા કેપેબલ છીએ, તો આપણે જેમાં છીએ એમાં કેમ આપણે ટકી નથી શકતા? કારણ કે અહીંયા પણ ભક્તિ છે, ત્યાં પણ ભક્તિ છે. કોઈ પણ સંપ્રદાયની અંદર હોય તો એ તો ભક્તિ જ શીખવાડવાના છે ને. છેલ્લે અલ્ટિમેટ ગોલ તો, લાસ્ટનો ગોલ તો એ જ છે કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી. તો ત્યાં પણ ભક્તિ છે, અહીંયા પણ ભક્તિ છે. હા, આપણે એવું કરી શકીએ કે અહીંયાથી પણ જ્ઞાન લઈએ છીએ, ત્યાંથી થોડું જ્ઞાન લઈએ છીએ, તો એ જ્ઞાનમાં આપણે એવું તફાવત જોવા મળે કે ભાઈ અહીંયા અલગ પ્રકારે મળે છે, ત્યાં અલગ, તો એ તફાવત જોવા મળે, પણ એનો અલ્ટિમેટ ગોલ તો એક જ જોવા મળે છે ને. તો આ જ સમજવું જરૂરી છે. જેમ કે કોઈ ગૃહસ્થી હોય, એ પોતાની જવાબદારી છોડી દે. ફોર એક્ઝામ્પલ સમજી લો કે હવે હું છું, બરાબર, મેં હવે દીક્ષા લઈ લીધી છે, હવે હું ભવિષ્યમાં બ્રાહ્મણ દીક્ષા લઈશ, તો હું એમ ના કરી શકું કે ભાઈ મારા ઘરની જવાબદારી છોડીને હું સંન્યાસ લઈ લઉં. ભગવાન કહે છે એનાથી નુકસાન થઈ જશે. પહેલા પોતાનું કર્તવ્ય કરતા શીખો. જ્યારે તમે કર્તવ્યમાં નિપુણ થઈ જાઓ પછી આગળના સ્ટેજ પર આવો. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણાથી ભૂલ શું થાય છે? આપણે પોતાને બહુ જ્ઞાની સમજી લઈએ છીએ કે ભાઈ આ કર્યું ને, ચલો હવે વાંધો નહીં, હવે આગળ જશું. 6 માળા, 8 માળા, 16 માળા, 32 માળા કરી લીધી એટલે આપણને લાગે આપણે બહુ મોટા ભક્ત થઈ ગયા. નહીં, આ સમજવું પડશે. જ્યાં સુધી આંતરિક શુદ્ધિકરણ નહીં થાય ને ત્યાં સુધી આ બધું નહીં સમજી શકે. તો કે પોતાના જે સ્વભાવ છે એને અને કર્તવ્યને છોડીને જો બીજો માર્ગ આપણે પકડતા હોઈએ તો આને કહેવાય છે પરાધર્મ. સમજાઈ રહ્યું છે? પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યથી જો ભાગતા હોઈએ અને બીજું કંઈક સ્વીકારતા હોઈએ નવું નવું, તો એ છે પરાધર્મ. આગળ છે ઉપધર્મ, જે અન્યને ભૌતિક રીતે મદદ કરવી. હમણાં જે પ્રભુજી આપણને ઉદાહરણ આપતા હતા કે ભાઈ ઘણા બધા લોકો છે જે મદદ કરે છે, તો આ સમજવું પડશે કે ભાઈ મદદ કેવી રીતે કરે છે. ઘણા બધા લોકો છે જે ખોટા ખોટા મત આપતા હોય, દેખાવો કરે, દમ કરે, પાખંડીઓ હોય છે ને. પોતાને સાધુ કહેતા હોય, બહુ મોટા વરિષ્ઠ ઓલા કહેતા હોય કે ભાઈ મારા એમાં તો આટલા લોકો જમી જાય છે ને મારા એમાં તો આટલું દાન થાય છે ને મારા એમાં તો ગૌ સેવા થાય છે ને, એવી રીતે કહેતા હોય. ઓકે, સારી વાત છે, બધું થાય છે, પણ જે કરાવી રહ્યું છે એની ભાવના કઈ છે એ જોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ હું મોટું એમ સમજી લો કે મેં મોટું ટેમ્પલ બાંધી લીધું અને ટેમ્પલની બાજુમાં મોટી ગૌશાળા બનાવી, અને જો હું એમાં ધ્યાન જ ના આપતો હોઉં, અથવા તો મારી વૃત્તિ જ ન હોય, મારી વૃત્તિ એમાંથી પૈસા કમાવાની હોય, ભૌતિક જગતની આસક્તિની વૃત્તિ હોય, તો કેટલું એ મને રિઝલ્ટ આપશે? મને તો જવા દો, જે સેવા કરે છે એને પણ શું રિઝલ્ટ આપશે? વૃત્તિ જ અલગ છે ને. તમે ત્યાં દાન પણ કરી જશો તો એ પૈસા તો બીજી જગ્યાએ યુઝ કરવામાં આવશે. તો આ સમજવું જરૂરી છે કે જે ધર્મ જે શાસ્ત્ર સિદ્ધ નથી હોતું અને ધર્મના નામે ચલાવવામાં આવે છે એને કહેવાય છે ઉપધર્મ. અને જે કહીએ ને કે ભાઈ ઘણા બધા લોકો અત્યારે જોવે તો કે ભાઈ સામેવાળાને આખી હિસ્ટ્રી કહી દેતા હોય. થાય એવું કોઈક વાર કે ભાઈ સામેવાળાને હિસ્ટ્રી કહી દેતા, એવું આપણે જોઈએ. ક્યારેક કોઈ ચમત્કાર બતાડે આપણને કે ભાઈ આ જો આમ ચમત્કાર, તો ચમત્કારના નામ ઉપર છેતરપિંડી કરવાની શરૂઆત કરે છે. તો એ બધું આવે છે ઉપધર્મની અંદર, જે અંધશ્રદ્ધા આપણને થઈ જાય છે પછી. ધર્મના નામે જે સ્વાર્થ હોય છે, જેનો બતાડે ધર્મ પણ અંદરથી પોતાનો સ્વાર્થ હોય, ભૌતિક જગતનો સ્વાર્થ હોય, તો આને પાખંડ ધર્મ પણ કહી શકીએ છીએ આપણે, ઉપધર્મને. આગળ વધીએ ચલાધર્મ. ચલાધર્મ એટલે શું કે જેને છલ ધર્મ કહેવામાં આવે છે, એટલે કે છેતરપિંડી. છેતરપિંડીનું કહે ને કે નાટક કરે. ઘણા બધા અઘોરીઓ હવે જોવા મળશે. હવે અહીંયા મહારાષ્ટ્રની અંદર નાસિકના અંદર કુંભ મેળો છે, તો એમાં હવે અમારા ઘરની નજીક જ તપોવન છે, 1-1.5 કિલોમીટર ઉપર. ત્યાં બધા સંન્યાસીઓ આવશે. તો જયારે બધા આમ ઘણા બધા બારેથી આવશે, લાંબી લાંબી દાઢીઓ અને અલગ અલગ પ્રકારના હશે બધા. આ બધાને જોશો ને તો આમાંથી એક પણ તમને પરફેક્ટ નહીં લાગે. કેમ? એવું ધર્મ બતાડશે કે હું ધર્મને બહુ ફોલો કરું છું, પરંતુ જયારે વાસ્તવિકમાં એમની જે કૃતિઓ જોઈએ તો ખબર પડે કે આમાં ધર્મ ક્યાં આવ્યો. ધર્મ શેને કહેવાય કે ભાઈ આ જ્ઞાન છે બીજા સુધી પહોંચવું જોઈએ, તો એ કયું જ્ઞાન પહોંચાડે છે આપણને બધાને ખબર છે. હું ડિટેલ્સમાં જવા નથી માંગતો, પણ આ સમજવું છે કે ભાઈ જે કરવાનું છે નથી કરતા, નથી કરવાનું છે કરે છે, એના લીધે તો પ્રજા બગડે છે. બરાબર? તો બારેથી ધાર્મિક દેખાવ હોય પણ અંદરથી સ્વાર્થ હોય, પોતાના હિત માટે કરતા હોય. ઘણા બધા લોકો પછી દાન કરે. શું કામ કરે? કે બતાડવા માટે કે ભાઈ મેં ઘણું બધું દાન કર્યું. જ્યારે કે દાનના એમાં શાસ્ત્રમાં વર્ણન છે કે એક હાથે કરેલું દાન બીજા હાથને ખબર ના પડવી જોઈએ. શાસ્ત્રમાં વર્ણન છે કે તમે દાન કરો તો એ ખબર ના પડવી જોઈએ કોઈને કે તમે દાન કર્યું. તમે સેવા કરો તો ખબર ના પડવી જોઈએ કોઈને કે તમે સેવા કરી. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. પણ આપણાથી શું ભૂલ થઈ જાય છે? તરત બીજાને કહી દે ભાઈ મેં ત્યારે દાન કર્યું. હમણાં ઇસ્કોનના તરફથી એકાદશી આવી હતી, તો એકાદશીમાં મેં આ દાન કર્યું. પુરુષોત્તમ માસ ચાલુ છે ભાઈ, મેં આ દાન કરી દીધું.
આ હંમેશા આનાથી શું થાય છે, એનું જે ફળ છે ને એ ક્ષીણ થતું જાય. આપણને એવું લાગે કે આપણે દાન કરીએ તો ફળ મળે છે, અવશ્ય મળે છે, પણ ક્ષીણ થઈ જાય. તમે જેટલું એને લોકોને કહેશો એટલું ક્ષીણ થઈ જશે. દાન તો ગુપ્ત હોવું જરૂરી છે. એક હાથે કરેલું બીજા હાથને ખબર ન પડવી જોઈએ. તો ઘણા બધા લોકો પ્રસિદ્ધિ માટે કરે છે. પછી અ, ધર્મના નામ પર છેતરપિંડીઓ, ઘણા બધા એવા ઉદાહરણો છે, આપણે એના ડિટેલ્સમાં જતા નથી. ભક્તિનું પ્રદર્શન કરે, શું કામ? કે ભાઈ મને કોઈ ઇમ્પોર્ટન્સ આપે, મને માન મળે, એની માટે કરે. તો આ છેતરપિંડીનો ચલા ધર્મ કહેવાય. પછી ધર્મ આભાસ, જે દંભી અને ધર્મ સિદ્ધાંતો જે ધાર્મિક દેખાય છે પણ હોતા નથી. ધર્મ જેવું દેખાય પણ વાસ્તવમાં પૂર્ણ ધર્મ હોય નહીં. આભાસ આપે એટલે કે પડછાયો, જેને આપણે પ્રતિબિંબ કહી શકીએ. એક એક્ઝામ્પલ લઈએ તો પુણ્યકર્મ કહીએ ને કે ભાઈ એટલા માટે કરે કે ભાઈ સ્વર્ગ મેળવવા છે, એટલા માટે કરતા હોય પુણ્યકર્મ, કે ભાઈ સ્વર્ગમાં જવું છે મારે, સ્વર્ગ મેળવવા છે, એના માટે પુણ્યકર્મ કરતા. પણ રિયાલિટીમાં જોઈએ તો ભૌતિક જગતના લાભ માટે કરતા હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ મોટી હવન, મોટો યજ્ઞ કરાવે, ઓલું કે ને ભાઈ 10-15 લોકો મળીને યજ્ઞ કરાવે, યજ્ઞ કરાવે, આપણને થાય ભાઈ કેવું પુણ્યકર્મ કરે છે, બધા એને ભેગા કરે છે અને મોટા મોટા યજ્ઞો કરાવે છે. પણ એની પાછળનું રીઝન તો જાણવું જોઈએ ને આપણને, કે ભાઈ યજ્ઞ કરાવે છે શું કામ? એટલે એનામાં સ્વીકૃતિ ક્યાંથી આવી કે ભાઈ મારે બધા એને લઈને યજ્ઞ કરાવે છે? એટલો નિસ્વાર્થ ભાવ આવ્યો ક્યાંથી? કારણ કે મનુષ્યનું જે સ્ટ્રક્ચર બનાવેલું છે એમાં એવી બધી એલિમેન્ટ્સ મૂકેલા છે કે ભાઈ એ ખાલી પોતાનો વિચાર પહેલા કરશે, બીજાનો નહીં કરે. અને જે બીજાનો વિચાર કરતા હશે ને એ ઓલરેડી દુઃખી હશે. જે બીજાના હિતનું કરતા હશે ને એ ઓલરેડી તમને દુઃખી દેખાશે, કારણ કે પોતાનો વિચાર કરતા નથી. અને જ્યારે પોતાનો વિચાર થતો નથી ત્યારે આ કલિયુગની અંદર આપણા ઉપર બધું હાવી થઈ જાય, તો એ ઓલરેડી દુઃખી હોય છે. તો આ સમજવું જરૂરી છે. તો આ ધર્મ જેવું લાગે, પરંતુ એનો હેતુ ભગવાનની પ્રસન્નતા માટે નથી હોતો, પોતાના પ્રસન્નતા માટે હોય છે. અને લાસ્ટમાં છે પરોધર્મ, જે આત્માનો કહીએ ને કે ભાઈ શાશ્વત ધર્મ કહેવામાં આવેલો છે. પરોધર્મ એટલે કે સર્વોચ્ચ ધર્મ, જે ભગવાનની પ્રત્યે એકનિષ્ઠ હોય, નિષ્ઠાની ભક્તિ હોય જેની અંદર. બરાબર, શ્રીમદ ભાગવતમની અંદર પણ વર્ણન કરવામાં આવેલું છે કે મનુષ્યનો જે સર્વોચ્ચ ધર્મ છે એ છે કે ભાઈ જેનાથી તમે વિષ્ણુ પ્રીત્યર્થ એટલે ભગવાન પ્રીત્યર્થે નિષ્કામ અને અવિરત ભક્તિ કરી શકો છે ને. ભક્તિર્ભવતી નૈષ્ટિકી શ્લોક છે, એમાં કહેવામાં આવે છે. તો આ સમજવું જરૂરી છે કે ભગવાનના પ્રસન્નતા માટે સેવા કરવામાં આવે. કોઈ ભૌતિક જગતની ઈચ્છા, સંસાધનોની ઈચ્છા ન હોય ને, અહંકારનો એમાં અભાવ હોય, કોઈ દિવસે અહંકાર ના આવે, બધા જીવો પ્રત્યે કરુણા હોય એને, કોઈ દિવસે કોઈ જીવની પ્રત્યે વિટંબણા ના હોય કે ભાઈ આને હું મારી નાખીશ ને આમ છે ને તેમ, કોઈ દિવસે નહીં. નિષ્કામ કર્મ હોય, નિષ્કામ પ્રેમ હોય ને. આ સમજવું ઘણું જરૂરી છે કે વિધર્મ એટલે શાસ્ત્રોના વિરુદ્ધમાં કરવામાં આવતું ધર્મ, પરાધર્મ એટલે કે ભાઈ બીજાની ફરજનું અનુકરણ. પછી છે ઉપધર્મ, જે અન્યને ભૌતિક રીતે મદદ કરવી, અથવા તો પાખંડ અથવા તો કહે ને ભાઈ માનવ કલ્પિત ધર્મ જેને કહીએ છીએ. પછી ચલા ધર્મ એટલે કે છેતરપિંડી વાળું, બરાબર, જે છળ કરવામાં આવે છે એ. પછી જે ધર્મ આભાસ, ધર્મનો પડછાયો જેને આપણે કહીએ છીએ, અધૂરો ધર્મ જે છે. અને પરોધર્મ, જે ભગવાનની પ્રત્યે પૂર્ણપણે ભક્તિ આપણને વધારે છે. તો આ 6 પ્રકારના ધર્મ છે. હવે આ ધર્મ જોયા પછી ઘણું બધું જ્ઞાન મળ્યું છે અહીંયા ધર્મનું, કે ભાઈ ક્યાંક ને ક્યાંક સેવા કરવાની ને બધી વાત આવી રહી છે. તો શું લાગે છે તમને, માનવ સેવા એ માધવ સેવા સમાન છે? પ્રશ્ન છે. ના પ્રભુજી. ઓકે, કેટલા લોકોનું કેવું છે હા અને કેટલા લોકોનું કેવું છે ના? તો પેલા હા વાળા હેન્ડ રેસ કરજો. ઓકે, એક પ્રભુજીને કેવું છે હા, શું માનવ સેવા એ માધવ સેવા સમાન છે? ઓકે, આ બધા હા વાળા છે. ઓકે, 4 લોકો છે. ઓકે, હવે ના વાળા 5 લોકો છે. ઓકે, ચલો હેન્ડ ડાઉન કરી દો. હવે ના વાળા. ઓકે, ના વાળા વધી ગયા છે, 7 છે. આપણે બેવ સમજીએ હવે. ઓકે ઓકે, એટલે ઘણા બધા લોકો છે. હવે આપણે બેવ સમજીએ કે એક્ઝેક્ટલી સમજવાનું શું છે આમાં. હું તમને એક ઘટના છે આ કથા દ્વારા તમને સમજાવું છું કે શું થાય છે એકચ્યુઅલી. આપણે જઈએ ને બીજાની મદદ કરવા માટે, અને બીજાની મદદ કરતા હોઈએ, આપણે કહીએ ને ક્યારેક ક્યારેક કે ભાઈ હું તો બધાનું બહુ સારું કરું છું પણ મારું જ ખરાબ થાય છે. કેટલા લોકોનું થાય એવું કે હું તો બધાનું બહુ સારું કરવા જાઉં છું પણ મારી સાથે જ કેમ આવું થાય છે? એવું ઘણી બધી વાર થાય છે. એ શું કામ થાય છે ને એ હવે સમજવું પડશે આપણને. આ બહુ ઊંડો ઉપદેશ આપી જશે. આજે હમણાં કથા આવશે ને એ બહુ ઊંડી ઉપદેશ આપી દેશે. શેની કથા છે ખબર છે? મૃગ રાજાની કથા છે. આ ગરોળી વાળી કથા છે. હું શોર્ટમાં તમારી સાથે શેર કરું છું અને આપણે આગળ વધશું. તો આ કથા એવી છે કે મૃગારી રાજા હતા, ખૂબ વિદ્વાન એવા રાજા, અને ધર્મ પ્રત્યે એકનિષ્ઠ એવા રાજા હતા.
અને દાનમાં પણ નિપુણ, એને ખબર છે કે ભાઈ મારે દાન કરવું જોઈએ. તો એમની એક આદત હતી કે ભાઈ બ્રાહ્મણ હોય ને એમને ઘણું બધું દાન કર્યા જ કરે, કન્ટિન્યુઅસ દાન કર્યા કરે, કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ. કેમ? તો કે ભાઈ એનાથી હિતનું કામ થાય કે ભાઈ બ્રાહ્મણો છે આટલું બધું ભક્તિ કરે છે, આટલું બધું ઓલું કરે છે, તો હું એમની સેવા કરી લઉં, કાંઈક એમને કાંઈક ઉપયોગી થાય એવું કંઈક કરી લઉં. એક સમયની વાત છે કે દાન કરવું હોય છે અને પોતાના ગૌશાળામાં ઘણી બધી ગાયો છે. તો એક બ્રાહ્મણને બોલાવે છે અને એમને ગાય દાન કરી દે છે. ગાય દાન કરી દે છે. હવે ગાયની આદત ધ્યાનમાં રાખજો, આખું સ્ટ્રક્ચર યાદ રાખજો કે એને શું કર્યું છે, દાન કર્યું છે ગાયનું. ગાયની આદત એવી હોય કે ભાઈ સવારે ચરવા માટે બારે છોડી દો, સાંજે પોતાના ઘરે આવી જાય. એને કેવું ન પડે કે ભાઈ ઘરે ક્યારે આવવાનું છે. સાંજ થાય, સૂર્ય આથમે એટલે બરાબર એ પોતાના રસ્તેથી નીકળી જાય ને એના ઘરે પ્રોપરલી પહોંચી જાય એના તબેલામાં. બરાબર છે. આ એનું સ્વાભાવિક વૃત્તિ છે, જેમ આપણી છે એવી એની પણ છે. થાય છે એવું કે આજે એ નામના બ્રાહ્મણને 101 ગાયો દાન આપી દીધી. સારા ભાવથી આપી છે. રાતના થાય છે એવું કે હવે આ લોકોનું ધ્યાન નથી અને એ ગાય રિટર્ન આવી જાય છે પોતાના તબેલાની અંદર. બીજા દિવસે સવારે ઉઠે છે તો ઈચ્છા થાય છે હજી ગાય દાન આપવી છે. હવે બીજા બ્રાહ્મણને બોલાવો, તો બીજા બ્રાહ્મણને બોલાવે છે અને એને ગાય દાન આપે છે. થાય છે એવું કે જે પહેલા બ્રાહ્મણને જે ગાય દાન આપવામાં આવી હતી એમાંની એક ગાય રિટર્ન આવી ગઈ છે અને એ જ ગાય આ જે બીજાને દાન આપી એમાં એ આવી ગઈ છે. હવે એમ સમજો કે તમને જે ગાય દાનમાં આવેલી હતી એ ગાય હવે મારી પાસે આવી ગઈ છે. તમને ખબર પડી કે ભાઈ મારા એમાં એક ગાય ઓછી છે. તમે ગોતતા ગોતતા આવ્યા, એ ગાય તમે નિહાળી, જોયું તમે કે રાજાએ એ ગાય બીજાને આપી દીધી. તમે રાજાને કીધું કે ભાઈ આ તો તમે ગઈકાલે મને આપી હતી, હવે તમે એમને કેવી રીતે આપી? તો એ રાજા કહે છે કે ભાઈ મને તો યાદ નથી, પણ હવે એમને આપી દીધી છે તો હું એમની પાસેથી લઈ ન શકું. તમે એકવાર આપી દીધેલું દાન પાછું ન લઈ શકો. તો એમને કહે છે કે ભાઈ આ તો મારી હતી તો લીધી શું કામ મારી પાસેથી પાછી? તો કે મેં નથી લીધી, એ એની આવી ગઈ હશે. શું કે છે? એ એની આવી ગઈ હશે. તો આ પહેલા બ્રાહ્મણ છે જીત પર આવી ગયા કે ભાઈ આ મને મળેલી ગાય છે, આ જ ગાય મને જોઈએ. તો નિષ્કર્ષ એવો કાઢવામાં આવ્યો, સોલ્યુશન એવું કાઢવામાં આવ્યું કે ભાઈ એની બદલીમાં તમને હજી 10 ગાય બીજી આપી દઉં છું, પણ તમે એ ગાય જવા દો. હવે એ દાનમાં અપાઈ ગઈ છે તો ભાઈ પાછી ન લેવાય, એટલે તમે જવા દો. એની તો કે નહીં, મને 10 ગાય નથી જોઈતી, જોઈએ તો તમે મારી પાસેથી 10 ગાય લઈ લો રિટર્ન, પણ મને એ જ ગાય જોઈએ છે કે છે. હવે આમાં થઈ જાય છે બે વચ્ચે કન્વર્સેશન. એમની કાંઈ ભૂલ હતી નહોતી, દાનની ઈચ્છા હતી, દાન કરી દીધી છે, એમની કોઈ જ ભૂલ નથી. ગાયની પણ કાંઈ ભૂલ નથી. ગાયનું સ્વાભાવિક છે કે ભાઈ એનું કામ છે, એને નથી ખબર મને દાનમાં આપ્યું છે, એટલે એનું ચાલીને ત્યાં પહોંચી ગઈ. હવે થાય છે આ બંને વચ્ચે, બે બ્રાહ્મણો વચ્ચે રકઝક. હવે આ રકઝક થાય છે. રકઝક થતા થતા બેઉના મનના વિરુદ્ધમાં કર્મ થઈ રહ્યું છે, એટલે બંનેને આવે છે ક્રોધ. ક્રોધ આવે છે તો આ ક્રોધના ભાગી કોણ બને છે? એ જેણે દાન કર્યું છે ને એ ભાગી બને છે રાજા. અને એને એવી રીતે કહેવામાં આવે છે કે ભાઈ તમારા લીધે આ બધું થઈ રહ્યું છે ને, તો ભવિષ્યમાં તમને ગોરોળી બનવું પડશે. શ્રાપ આપી દીધેલો છે. અને એ સમયમાં એવું હતું કે તપ એટલું કરવામાં આવતું કે જે બોલતા એ ઘટના ઘટિત થતી. અત્યારે નથી થતું એવું, કારણ તપ નથી એટલું. એ સમય એવું હતું કે જે બોલે એ થાય. જે બ્રાહ્મણ જે બોલે એ થાય, કારણ કે એટલું બધું તપ હતું, તપનું બળ હતું. આ ખબર પડી ગઈ છે. ભવિષ્યમાં હવે આ શ્રાપ તો મળ્યો છે, શ્રાપ મળ્યો છે એટલે એ સિચ્યુએશનમાં જવું તો પડશે. તો હવે આમાંથી કરી શું શકાય? તો એ સમયમાં ભોજપત્ર ચાલતા, એટલે એમાં ભાગવતમને બધું લખવામાં આવતું ભોજપત્ર. તો ભોજપત્રની વ્યવસ્થા આ રાજા દ્વારા કરી દેવામાં આવતી બ્રાહ્મણોને, ઋષિઓને. તો એક સમય ઋષિઓને બોલાવે છે. ઋષિઓને આખી ઘટનાક્રમ કહે છે કે ભાઈ આમાં મારી કોઈ ભૂલ નથી, મારી તો દાન દેવાની ઈચ્છા હતી, સારી ઈચ્છા હતી, પણ આવી આવી સિચ્યુએશન થઈ ગઈ, તો હવે હું આમાંથી કેવી રીતે બચી શકું? તો ત્યારે ઋષિઓ જે કહે છે ને એ સાંભળવા જેવું છે ને સાથે લઈ જવા જેવું છે. ઋષિઓ કહે છે કે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તમને જે શ્રાપ મળ્યો છે એ અવશ્ય તમારે ભોગવવો તો પડશે જ, કારણ કે તમને મળ્યો છે, એનાથી તમે બચી ન શકો. પરંતુ તમે જે ભક્તિનું જે કામ કરો છો, આજે ભગવાનના કહે ને કે ભાગવતમને એ બધું લખવા માટે તમે જે ભોજપત્ર ઉપલબ્ધ કરી આપો છો, તમારી જે આ સેવાનો જે ભાવ છે એના પ્રત્યે જો તમે એકનિષ્ઠ રહ્યા હશો તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. એને ખબર પડે છે, હજી ભગવાનના ભક્તિમાં લાગી જાય છે કે ભાઈ મારાથી કોઈ એવી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. મારી તો એવી કોઈ ઈચ્છા નહોતી કે ભાઈ એ લોકો ક્રોધના ભાગી બને અને
ક્રોધના લીધે મને કોઈ શ્રાપ મળે, મારી તો એવી કોઈ ઈચ્છા નહોતી અને કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. થાય છે એવું કે સમય વીતે છે, સમય વીતવાની સાથે હવે જે શ્રાપ મળ્યો છે શ્રાપનું ભોગ ભોગવવું પડે છે. કૂવાની અંદર ગરોળી બનીને પડી ગયા છે ઘણા બધા વર્ષો સુધી. યાદ બધું છે, ગરોળી બનેલા છે તો કારણ કે ભક્તિ કરેલી છે. તો ગરોળી બનેલા છે અને રાહ જોવે છે કે ભાઈ ક્યારે મારો ઉદ્ધાર થાય. એને ખબર નથી ઉદ્ધાર કરવા કોણ આવશે, પણ ભગવાનના માધ્યમમાંથી થવાનું છે એવું કઈ કે ઋષિએ કીધેલું એ યાદ છે. થાય છે એવું કે ભાઈ ત્યાં બધા રમતા હોય છે ને પછી જે બાળકો છે એને તરસ લાગે છે ને જોઈ જાય છે કે ભાઈ મને પાણી પીવું છે. જોવે છે તો એમાં બહુ મોટી બધી ગરોળી દેખાય છે કૂવાની અંદર. ભગવાન પાસે જાય છે ને ભગવાનને કહે છે ઓલા કૂવામાં કંઈક છે, કંઈક પ્રાણી ફસાઈ ગયું છે ઓલા કૂવામાં, તો એને કાઢી નાખ. ભગવાનને ખબર છે કોણ છે શું છે. ભગવાન જાય છે ત્યાં અને પછી એનો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર કરે છે તો એ આખી ઘટના કેવા જાય છે ભગવાન, તો ભગવાન કહે છે ઓલરેડી મને બધી ઘટના ખબર છે. પછી ભગવાન કહે છે કે તું એમાંથી જે તારો જે ઉદ્ધાર થયો છે, ઉદ્ધારની પાછળનું રીઝન એ છે કે તે મારી ભક્તિ કરેલી છે નિસ્વાર્થ ભાવે. આ ઘટના આપણને બે વસ્તુ શીખવાડે છે કે આપણે ક્યારે પણ આપણે એમ ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ હું દાન કરી દઈશ, બીજાનો ઉદ્ધાર કરી દઈશ તો એનાથી બીજાને હેલ્પ થઈ જશે. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જ્યારે બીજાને હેલ્પ કરીએ છીએ તો કયા પ્રકારની હેલ્પ કરીએ છીએ. એનાથી ભૌતિક આસક્તિઓ વધે છે કે આ ઘટનામાં આપણને ખબર પડે છે કે એની ભૌતિક આસક્તિઓ વધી ગઈ. જ્યારે કે બીજી ગાયથી પણ એનું કામ ચાલી શકતું હતું પણ એ અડીને રહ્યા કે મને એ જ ગાય જોઈએ છે, તો ભૌતિક આસક્તિ વધી ગઈ જેના લીધે પાપના ભાગી બન્યા. તો બીજાને તમે જ્યારે કોઈ વસ્તુની હેલ્પ કરો છો, જો એ ભૌતિક જગત સાથે સંકળાયેલી વસ્તુ હશે, જો એનાથી એની કઈ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો થવાના હશે, તો એના પાપના ભાગી તમે બનો છો. આ પહેલી ઘટના. બીજી બાબત એ કે તમારો ઉદ્ધાર ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરેલી હોય. આપણે આજે ઘડે ઘડે જન્મ મૃત્યુના ચક્રમાં આવીએ છીએ, આ ઘટનાક્રમ આપણી માટે બહુ મહત્વનો ભાગ ભજવી જાય છે કે આવી જ રીતે આપણે સારા ભાવની સાથે કોકને ને કોકને કંઈક ને કંઈક હેલ્પ કરેલી છે, પરંતુ એ હેલ્પ કર્યા પછી સામેવાળાની વૃત્તિ ચેન્જ થઈ ગઈ છે. એને ભક્તિની માર્ગ પર જવાની જગ્યાએ ભૌતિક જગતના માર્ગ ઉપર વધારે ગયા છે અને એને કરેલા ખરાબ કર્મના ભાગે આપણે બનેલા છે, જે આપણે અહીંયા કરી રહ્યા છીએ ને આપણા જીવનમાં જે દુઃખ આવી રહ્યું છે. આ બહુ મોટો મેસેજ છે આ એક જ સ્ટોરીમાંથી. ઉદ્ધાર ત્યારે જ નિશ્ચિત થાય છે જ્યારે ભગવાનની સેવા કરવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે સેવા કરતા હો તો બીજાને કહેવાની કોઈ આવશ્યકતા નથી તમે સેવા કરી રહ્યા છો. તમારા મનને અને ભગવાનને ખબર હોવી જોઈએ કે તમે કઈ સેવા કરી રહ્યા છો, કેવી રીતે કરી રહ્યા છો, કયા ભાવની સાથે કરી રહ્યા છો. બાકી ભૌતિક જગત સાથેની જો તમે સેવાઓ કરતા હો તો ત્યાં પોતાને સ્ટોપ કરી દેવું ખૂબ આવશ્યક છે આ કથા દ્વારા. અહીંયા ખબર પડે છે કે રાજા નુગારીને ફળદાયી પ્રવૃત્તિઓ જે છે, બલિદાન અને દાન કરવાનો જે શોખ હતો એનાથી એક ભૂલ થઈ ગઈ. બે બ્રાહ્મણોને અસંતુષ્ટ કરવા અને પાપી પરિણામની પૂછપરછ કરવાથી ખૂબ લાંબા સમય સુધી ગરોળી બનવું પડ્યું. પછી કૃષ્ણ દ્વારા વિતરિત એટલે કે ફળદાયી પ્રવૃત્તિઓ જે કાંઈ પણ છે એ નિરર્થકતાની કબૂલાત કરતા રાજાનું કહે છે કે ભાઈ મારાથી આવી બધી ભૂલ થઈ ગઈ અને તેથી ભક્તિ સેવા એ આત્મા માટે માત્ર શુભ પ્રવૃત્તિ છે. તો જ્યારે આપણો ઉદ્ધાર કરવો હોય તો ઉદ્ધાર ત્યારે જ થાય છે જ્યારે આપણે ભગવાનની સાથે સંકળાઈને કોઈ એવા કર્મ કર્યા હોય, નિષ્કામ ભાવથી ભગવાનની સેવા કરી હોય, ત્યારે જ એ ચાન્સીસ હોય છે. યસ જોઈ માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે તમે કીધું ને કે આપણે સેવા નહીં પણ અગર તમે કીધું ને કે આપણે કોઈની હેલ્પ બી કરીએ તો એ હેલ્પ પણ કેવી રીતે થાય છે એ આપણને પણ હવે આપણને તો ખબર જ નથી કે સામેવાળા વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે અને આપણે તો એને હેલ્પ કરીએ છીએ કે સારું ઠીક છે, કોઈ આશાથી નહીં, એમને જ કે હા ભાઈ એનું સારું થાય તો સારું જ છે એમ કરીને, અને પછી ખોટું થાય તો એનું પણ આપણને કર્મબંધન લાગે. એનું સારું થાય એટલે આપણે એની ભૌતિક જગતની જો ઈચ્છાઓ રાખતા હોઈએ કે એનું ભૌતિક જગતમાં સારું થાય, ભૌતિક સંસાધનો સારા થાય તો ઓબ્વિયસલી આપણને એના ફળ મળશે. આપણે એની ઈચ્છા એમ રાખવાની હોય કે ભાઈ આ વારે વારે જે એના જીવનમાં દુઃખ આવે છે અથવા તો વારે વારે જે આને જન્મ લેવો પડે છે તો એને એવું જ્ઞાન આપવું કે જે જ્ઞાન લઈ ને આ ચક્રમાંથી નીકળી શકે, તો એ જ્ઞાન વ્યાજબી છે. પરંતુ જો તમે એવી ઈચ્છા રાખતા હો કે એને ખાવાનું જોઈએ છે, હું ખાવાનું, એ આજ ખાવાનું ખાશે, કાલ સવારે એની ઈચ્છા દ્રઢ થશે કે ભાઈ તમે આપ્યું છે ને બીજી વાર તમારી પાસે સામેથી આવીને માંગશે કે ભાઈ મને આપો. પણ આ રીતે તો પ્રભુજી એમાં આપણું વસ્તુ એ સંસારનું છે ચક્ર જ બંધ થઈ જાય. ન થાય પ્રભુજી, હું તમને સમજાવું લાસ્ટમાં. આજ મહત્વનું છે. આપણે આજ ભૂલ કરીએ છીએ જીવનની અંદર કે બીજાની હેલ્પ કરીએ છીએ. બીજાની હેલ્પ આપણે ભૌતિક જગતના સંસાધનો માટે કરીએ છીએ જે કે આપણને કર્મના બંધનમાં બંધાવે છે. એ જ સમજાવે છે કે કર્મનો ત્યાગ કરવાની જે વાત કરે છે ને એ આવા જ કર્મનો ત્યાગ કરવાની વાત કરે છે જે આપણે ભૂલવાળા કરીએ છીએ.
એટલે પ્રભુજી આની અંદર એવું પણ થાય છે કે આપણને હવે મને ખબર છે કે ભગવદ્ ગીતામાં શું સાચું છે શું ખોટું, એટલે ભગવદ્ ગીતામાં મને ખબર પડી ગઈ છે કે શું સાચું છે શું ખોટું છે. હવે આપણે ક્યારેક આપણી પાસે હેલ્પ માંગવા આવે અને ત્યારે આપણે એમને કહીએ કે ના તું થોડું શાંતિ રાખ, તારે બધું સારું થઈ જશે આમનું પણ પછી એમ કે મને તારી સલાહની જરૂર નથી, મને તારી મદદની જરૂર છે, તું કરી શકતી હોય તો કર. પણ આ બધા વસ્તુઓ છે ને કોઈ હેલ્પ નથી કરવાનું. મતલબ કે એમાં એક એક્ઝામ્પલ આપું, મારો ફ્રેન્ડ છે એને પૈસાની જરૂર હતી તો મેં એને કીધું કે તું અત્યારે પૈસા નહીં લે, પછી તારું સારું થશે, એમ થોડો ટાઈમ બિંગ માટે પોઝ થઈ જા. તો પછી મેં કીધું કે તું એક કામ કર, થોડું ભગવદ્ ગીતામાં તો તારા બધા જે અંદરના જે દિમાગમાં જે તારા જે થોટ પ્રોસેસ છે ને એ સ્લો થશે અને તને સાચું ખબર પડશે. તો એ ત્યારે મને એવું કહે કે આ ભગવદ્ ગીતા છે કે આ લોકો છે એ લોકો મને કોઈ હેલ્પ નથી કરવાના. અગર એટલું જ ભગવાનનું છે ને હતું તો પછી બધા ગરીબો કેમ અહીંયા બેઠા છે? એ લોકો પાસે તો ઘર હોવું જોઈએ ને, એ લોકો શું કરે ભૂખ્યા મરે છે. એ લોકોને ભગવદ્ ગીતા આપને જેથી એ લોકો ભૂખ્યા ના મરે. એવી રીતેનું ક્વેશ્ચન્સ આવે, મતલબ એવી રીતે કહે છે. તો ત્યારે આપણે આન્સર શું આપવાનું? મતલબ ત્યારે એમને એમ કહું કે કર્મ ના લીધે, તો કે કર્મ વર્મ કઈ ના હોય. મતલબ એટલું બધું હોય છે કે પછી આપણે ત્યારે કશું બોલી બી નહીં શકતા, સમજાઈ નથી શકતા એમ. અને ખૂબ આન્સર છે મારી પાસે, અત્યારે ટાઈમનો અભાવ છે. આપણે લાસ્ટમાં છે ને આ જ પ્રશ્ન તમે મને પૂછજો, હું તમને એકદમ વિસ્તૃતમાં સમજાવીશ કે આવાને શું આન્સર આપવાનો અને કર્મ કેવી રીતે કામ કરે છે ને એ પણ તમે સમજાવી શકો છો. જ્યારે આપણે કોઈના કર્મના સમજો ફોર એક્ઝામ્પલ મારા જીવનમાં મેં કોઈ એવા કર્મ કર્યા હોય જેના લીધે હું દુઃખ સહન કરતો હોઉં, મારે કર્મને સહન કરવાનું લખેલું છે કે મેં કોઈ સાથે છેતરપિંડી કરી છે તો અત્યારે મારી સાથે છેતરપિંડી થશે, અને જ્યારે છેતરપિંડી થશે ત્યારે મને દુઃખ થશે, અને એ દુઃખમાં જો તમે આવીને મારું દુઃખ ઓછું કરવાનું કામ કરશો, બરાબર, તો જે દુઃખ મારે સહન કરવાનું હતું એમાં તમે અવરોધ બન્યા, તો એના ભાગી પણ તમે બનો છો. શાસ્ત્રમાં વર્ણન છે, હું લાસ્ટમાં સમજાવું છું તમને. એટલે શાસ્ત્રમાં જે લખેલું છે એ પ્રમાણે કહું છું તમને, મારા મનનું નથી કે તો પછી આ રીતે તો પછી મુક્તિ શક્ય જ નથી એવું લાગે. સમજાવું છું કેવી રીતે શક્ય છે પ્રભુજી, લાસ્ટમાં આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. તો ભક્તિ રસામૃત સિંધુમાં પણ લખેલું છે કે ત્યાગની યોગ્ય સમજણ હોવી ખૂબ જરૂરી છે. જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ, શું કીધું છે? મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે, એટલે કે ભગવાનની સાથે સંકળાયેલી જે બાબત છે એનો જો ત્યાગ કરે છે અને તેમની ભૌતિક માની લે છે ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ રહી જાય છે. એટલે તમે જ્યારે હેલ્પ કરો કોઈને તો એ ભૌતિક જગત સાથે સંકળાયેલા સંસાધનોમાં જો એને ઇન્ટરેસ્ટ અપાવતું હોય તો એ ત્યાગ અપૂર્ણ છે, એ તમે હેલ્પ કરીને પણ એ અપૂર્ણ છે. પરંતુ જો તમે ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરાવો છો, એટલે કે ફોર એક્ઝામ્પલ કે તમે એવી સિચ્યુએશનમાં છો કે ભાઈ કોઈ તમારી પાસે હેલ્પ માંગવા આવેલું છે, જેમ હમણાં માતાજી કીધું કે ભાઈ એને પૈસાની હેલ્પ છે, તો ઓબ્વિયસલી તમે એને જ્ઞાન આપી શકો છો. કેવું જ્ઞાન આપી શકો છો કે ભાઈ તું તારામાં શું ટેલેન્ટ છે, આ ટેલેન્ટ છે, ચલ એમાં હું તને મદદ કરું છું, તારા ઉદર નિર્વાહ માટે હું તને આઈડિયા આપું છું, મારાથી થાય એ સેવા હું કરીશ, પણ હું તને પૈસા નહીં આપું. હું તને પૈસા આપીશ તો તને હજી ઈચ્છા વ્યક્ત થશે, અને તને આપી પણ તારું કહીએ ને કે ભાઈ મતિ ચેન્જ થઈ જાય છે આપણી, જ્યારે પૈસા ને એવું બધું આપણને મળે છે તો ભાઈ હવે આ છે ને હવે હું આમ કરી લઈશ, હવે હું એમ થાય છે. કારણ માણસનું મન ઉપર કંટ્રોલ છે નહીં. કંટ્રોલ હોત તો પછી ભક્તિ સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક લાગી ગયા હોત. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. આ જ છે ધારો કે આપણું કોઈ સગું હોય અને મારી સિસ્ટર હોય, ધારો કે એની પરિસ્થિતિ સારી નથી અને હું અમેરિકામાં છું, અને હું એને દર મહિને કંઈક એને જ્યારે જરૂર પડે તો હું પૈસા આપું, તો તો આપણે કે ભાઈ તારે અનાજ લઈ આવજે, કરિયાણું લે, તો એ સારું નહીં? એવું પણ ના થાય? હા, આ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે એને એની સિચ્યુએશન એવી છે, તમને ખબર છે, તમે એની સાથે નાનાથી મોટા રહ્યા છો તો તમને ખબર છે કે એનો ભાવ કયો છે. એની એવી ઈચ્છા નથી કે ભાઈ કોઈક મને આપી દે, એ સામેથી માંગતા નથી, પણ તમારો ભાવ છે કે ભાઈ હું સામેથી આપવા ઈચ્છું છું. બહુ મોટો ફરક છે. એક હું તમારી પાસેથી માગું અને તમે મને મદદ કરો, સમજો છો? એટલે મારી એમાં ઈચ્છા વધી રહી છે મારી, અને તમે નિસ્વાર્થ ભાવે જે મને આપેલું છે તો હું એને એમ સમજુ કે ભાઈ ભગવાનના કૃપાથી આ મને મળેલું છે. બહુ મોટું છે આ બધું સમજવું, કર્મની આટીકૂટી. હું તમને લાસ્ટમાં ડિટેલ્સમાં સમજાવું છું આ કર્મની આટીકૂટીને કેમ સમજવાનું છે. સોરી પ્રભુજી, આ બહુ ડિફરન્ટ છે. સોરી, હું સમજાવું છું માતાજી તમને લાસ્ટમાં, કારણ ક્લાસ બહુ ડિફિકલ્ટ છે. આજે થોડુંક વધારે એક્ઝામ્પલ આપીને સમજાવજો, કેમ કે આ તમે આજે કર્યું ને ટુ મચ ડિફિકલ્ટ. યસ હું લાસ્ટ એવું લાગે કે મુક્તિ શક્ય જ નથી. ખબર પડી. ઓકે, સમજાવજો. જય શ્રી કૃષ્ણ. યસ લાસ્ટમાં શક્ય જ નથી આનાથી, એવું લાગે. હું સમજાવું છું. ભગવાન કે છે અશક્ય કાંઈ નથી, આ જગતની અંદર બધું શક્ય છે. કેવી રીતે છે હું સમજાવું છું લાસ્ટમાં. તો આગળ કે છે કર્મયોગ કે કર્મ સંન્યાસ, શું કરવું જોઈએ?
તો જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન તો કર્મફળની ઈચ્છા રાખે છે, એટલે એ એમ નથી કરતો કે ભાઈ કર્મફળનો તિરસ્કાર, જે મળ્યું છે એક્સેપ્ટેડ, મારી સાથે ખરાબ થઈ રહ્યું છે કારણ કે મારા પાછલા જન્મના પ્રારબ્ધ હશે, કોઈ કર્મ એવા થઈ ગયા છે જે મને અત્યારે ફળ રૂપે મળી રહ્યા છે, તો મારે એને પણ નિભાવવા જોઈએ. આ એ સમજાવી રહ્યા છે અહીંયા. અને કર્મફળની ઈચ્છા રાખે છે, અહીંયા શું કીધું છે, સોરી, ન કર્મફળની ઈચ્છા રાખે છે, કર્મફળની ઈચ્છા રાખવાની નથી, એટલે ફળ માટે થઈને કર્મ કરવાનું નથી. ભગવાન કહે છે તેણે નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. સંન્યાસી કોને કીધું છે? કે એની સાથે જે ઘટના ઘટિત થાય છે એને નિભાવી રહ્યો છે, એક્સેપ્ટ કરે છે કે હા, મારી સાથે જે કાંઈ પણ થઈ રહ્યું છે આ મારા પાછલા જન્મના કે મારું પાછલા જે કાંઈ પણ કર્મ છે એનો પ્રારબ્ધ તરીકે આ હું સહન કરી રહ્યો છું અને મને કોઈ કર્મફળની ઈચ્છા નથી, તો એને સંન્યાસી જાણવું જોઈએ. હે મહાભાવ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરી શકે છે અને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. જ્યાં સુધી તમે તમારા કર્મને કહીએ ને કે ભાઈ પાછલા જન્મના જે પ્રારબ્ધ છે જ્યાં સુધી તમે ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમારે જન્મ લઈને આવવું જ પડશે. અને આપણે આ જ ભૂલ થાય છે કે આપણે એક વસ્તુને ક્લિયર કરવા માટે બીજી વસ્તુ અટેચ કરીએ છીએ. એટલે એક કર્મના સિદ્ધાંતને પૂરું કરવા માટે આપણે નવું કોઈક એવું કર્મ કરીએ છીએ જે બંધનમાં આપણને બાંધે છે, ને આ સાંકળીઓ બંધાયા જાય છે. આપણને લાગે છે કે એક સાંકળી છૂટી, કાંઈ છૂટી નથી. છોડવા માટે હજી 2 સાંકળીઓ આપણે લગાડી લીધી છે. આ જ સમજવાનું છે અહીંયા. તો પરિણામોનો ત્યાગ કરવાનો છે, ક્રિયાનો ત્યાગ કરવાનો નથી. ભગવાન કહે છે પરિણામ જે થાય છે ને એનો ત્યાગ કરવાનો છે, કે તમે ઈચ્છા રાખીને નથી કરવાનું તમારે કે ભાઈ મને આ પ્રાપ્ત થાય એટલે હું ભગવાનની સેવા કરું, નહીં. નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે, પણ સેવા કરતી વખતે પણ જો તમારા જીવનમાં દુઃખ આવે છે એટલે તમારા પાછલા જન્મના જે પ્રારબ્ધ છે એ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. પાછલા જન્મના જે ખરાબ કર્મ છે તમારા અહીંયા નષ્ટ થઈ રહ્યા છે, ક્લિયર થઈ રહ્યા છે. એ સમજવાનું છે, એમ અહીંયા સમજાવે છે. આગળ વધીએ. ભગવત ભક્તિમાં જોડાયા વગર કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. જો કોઈને એવું લાગે કે ભાઈ હું બધા કર્મને ત્યાગી દઉં, એના ફળને પણ ત્યાગી દઉં ને કર્મને પણ ત્યાગી દઉં તો હું સુખી છું, કાંઈ જ નહીં કરું તો મને કોઈ કર્મનું બંધન નહીં લાગે, તો ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય સુખી જ નહીં રહી શકે. પરંતુ જો ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય હોય તો એ તરત જ પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિમય સેવા એટલે કે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી, ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવામાં આવતું કર્મ, તો એ જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ વગર એ યોગ્ય રીતે આપણે જીવન જીવી શકતા નથી. કર્મના બંધન વાળું જીવન આપણે જીવીએ છીએ. આગળ કે છે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે. જો આ બહુ મહત્વનો શ્લોક છે. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરે છે, અકર્મ કરે છે અને જેની આત્મા વિશુદ્ધ છે, હા, અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, મન અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવું બહુ જરૂરી છે. તે સૌને પ્રિય હોય છે, એ બધાને ગમે છે અને બધા જીવો પણ તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈની સાથે બેઠા હોઈએ અને કોઈ આપણને કાંઈ અપશબ્દ બોલી જાય તો પણ આપણે એને રિપ્લાય ના આપીએ, આપણે સાંભળી લઈએ, તો સામેવાળો જ્યારે જોશે તો એ શું કહેશે, બે અસર થશે એનાથી. એક જે ટેલેન્ટેડ હશે એ કહેશે કે ભાઈ કેટલું સંયમ છે પોતા ઉપર, ઓલો એને કેટલું પણ બોલ્યો પણ એને એના રિપ્લાય આપ્યો નહીં. આના ઉપરથી 2 વસ્તુ સમજાય કે આપણને જ્ઞાન કેટલું છે. અને બીજું તો કે ભાઈ મેં એને માફ કરી દીધો, એટલે સામેવાળો કે ભાઈ આને અંદર કેટલી ક્વોલિટીઓ છે કે ભાઈ આને માફ પણ કરી દીધો, એ બોલ્યો એના પર રિએક્ટ પણ ન થયો. આ કોણ કરી શકે? આ ભક્ત કરી શકે, કારણ એને ખબર છે એ બોલ્યો છે, શરીરને બોલ્યો છે, મને કાંઈ લાગતું નથી, એની ઇન્દ્રિય કંટ્રોલમાં છે. ને આવા જ લોકો બધાને પ્રિય હોય. જે આત્મસંયમી લોકો હોય ને એ જ બધાને ગમે, કારણ કે એ કોઈ પણ સિચ્યુએશનમાં વિચલિત થતા નથી અને બધાને એ જ ગમે કે ભાઈ કેટલી આનામાં સ્ટ્રોંગ નીતિ છે, કેટલું વિલ પાવર છે કે ભાઈ કાંઈ પણ સિચ્યુએશન આવે છે તો એમાં ડગમગતો નથી. હવે એને થોડી ખબર હોય કે ભાઈ આ ભક્તિમાં છે એટલે ડગમગતો નથી. એને ક્લિયરન્સ છે કે હું આત્મા છું, હું શરીર નથી. એ સામેવાળાને થોડી ખબર હોય તમારા જ્ઞાનની કે તમારી આગળ શું ભંડાર છે. તો આ સમજવું જરૂરી છે. એટલે ભગવાન કહે છે કે એ બધાને પ્રિય હોય છે ને બધા પણ એને પ્રિય હોય છે. આવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કોઈ દિવસે લિપ્ત, એટલે કોઈ દિવસે પતન થતું નથી. પતન ક્યારે થાય? જ્યારે આપણે રિએક્ટ થઈએ કોઈ પણ બાબત ઉપર. ફોર એક્ઝામ્પલ, તમે મને કાંઈ બોલ્યા, હું એના પર રિએક્શન દઉં તો બંધન બંધાશે. તમે મને બોલ્યા તો ખાલી તમને બંધન લાગે છે, મને લાગવાનું છે કે નથી લાગવાનું. આ સમજવું જરૂરી છે કે આપણે બંધનો કેવી રીતે લગાડી દઈએ છીએ. તરત રિએક્ટ થાય છે તો રિએક્ટ થવાની કોઈ આવશ્યકતા નથી. ખૂબ સરસ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આ જગતમાં રહીને વ્યક્તિ પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે. હવે અત્યારે તમને બધા જે ક્વેશ્ચન હતા ને કે ભાઈ કોઈની હેલ્પ જ ન કરવી જોઈએ, તો અહીંયા તો ફરજની વાત આવે છે. શું લાગે છે તમને, જગતમાં રહીને વ્યક્તિએ પોતાની ફરજ કેવી રીતે નિભાવવાની છે કર્મના બેઝ પર? ભગવાને શું છોડવાનું કીધું ને શું કરવાનું કીધું? કર્મ તો કરવાનું છે પણ કેવી રીતે કરવાનું કીધું?
કોણ આન્સર આપશે? હરે કૃષ્ણ. યસ, ભક્તિપૂર્વક કર્મ કર્મફળ કરવા. ત્યાગને પ્રભુજી હા બોલો. કોઈ પણ જાતની આસક્તિ નહીં રાખવાની, કોઈ પણ કર્મ કરવો એના માટે ફળની આશા નહીં રાખવાની. તમારી સિસ્ટર હોય તો તમારે એને હેલ્પ ચોક્કસ કરવી જોઈએ, પણ એના માટે ઈ શું બદલો આપશે કે વોટ એવર એની કોઈ ઈચ્છા નહીં રાખવાની. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ, ખૂબ સરસ. આ સમજવું જરૂરી છે. ભગવાન આ જ સમજાવે છે કે મનુષ્ય પોતાની ફરજો છે એ છોડવાની આવશ્યકતા છે નહીં. એને એના ફરજો કરવાના છે, પરંતુ એની પાછળના જે ફળ છે કે ભાઈ હું આનું એટલા માટે કરું કે જેનાથી મારું લાભ થાય, ભગવાન કહે છે એ છોડવાની જરૂર છે. ફળની અપેક્ષા, આસક્તિ છોડવાની જરૂર છે. કોઈ જ બાબતમાં આસક્તિ રાખવાની નથી. ફોર એક્ઝામ્પલ, આપણો જન્મ થયો છે જે ઘરની અંદર, એ ઘર પ્રત્યે આપણું જે કાંઈ પણ કર્તવ્ય છે આપણે કરવાનું છે. પછી આપણે એની પાછળ આશા નથી રાખવાની કે ભવિષ્યમાં મારા બાળકો મારું કરશે. ભગવાન ના પાડે છે, એનાથી દુઃખ થશે. તો એવું નથી કરવાનું. આપણે આપણી ફરજ કરવાની છે, આપણે આપણા કર્મ કરીને છૂટું થવાનું છે. કર્મ પણ એવા કરવાના છે જે બંધનમાં ન લાગે. તમે અપેક્ષા રાખશો તો એ બંધન બનાવી દેશે તમને. એટલે વ્યક્તિએ પોતાના કર્તવ્ય કર્મને હંમેશા ભગવાનની પ્રસન્નતા માટે નિષ્કામ ભાવથી કરવા જોઈએ. અને જે વ્યક્તિ કર્મના પરિણામમાં સુખ હોય, દુઃખ હોય, હાનિ હોય, લાભ હોય, હા, માન અપમાન હોય, આની ચિંતા કોઈ દિવસે ન કરવાની હોય. આ ચિંતા વગર પોતાની ફરજ જો નિભાવતા હોય તો એ કર્મના બંધનથી નથી બંધાતો, બાકી એ કર્મના બંધનથી બંધાય છે. ખૂબ સરસ આગળનો એક શ્લોક છે જેના દ્વારા આપણને સમજાશે કે કેવી રીતે આપણે આ ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરવાનું છે. તો કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરી દે છે, કર્મનું ફળ ભગવાનને સમર્પિત કરી દે છે અને આ શક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, આ શક્તિ રાખતો નથી અને પોતાનું નિયત કર્તવ્ય કર્મ જે છે એ પાર પાડે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. આનો અર્થ એમ છે, ભગવાન એમ સમજાવે છે કે કોઈ કમળનું એક ઉદાહરણ આપ્યું છે, કમળના પત્રનું. તમે જુઓ તો એના ઉપર મીણ જેવું આવરણ હોય, એ પાણીમાં હોય પણ પાણી એના ઉપર ટકતું નથી. એવું જ છે આ કમળનું પત્ર એટલે ભૌતિક જગત, અને એના ઉપર પાણીનું ટીપું એટલે આપણે જીવ. રહેવાનું છે ભૌતિક જગતમાં, પણ એની સાથે અટેચ નથી થઈ જવાનું, એમ અહીંયા સમજાવે છે આપણને કે જો આપણે અટેચ થશું તો કર્મના બંધનમાં બંધાશું, અને અટેચ જ નહીં થાય તો અટેચ ન થવું હોય તો કે કર્મ તો કરવાના છે પણ વિષ્ણુ પ્રીત્યર્થે, કૃષ્ણ પ્રીત્યર્થે. એટલે તમે જુઓ, જ્યારે પણ તમે કોઈ ઘરે પૂજા વિધિ હવન જે કાંઈ પણ કરાવો છો, સંકલ્પ કરવામાં આવે છે, તો સ્ટાર્ટિંગ પણ ભગવાનથી હોય છે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, અને એન્ડિંગ પણ ભગવાન પણ હોય છે કે શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ. એટલે તમે જે કાંઈ પણ પૂજા કરી સ્ટાર્ટ થી એન્ડ, આ બધું ભગવાન કૃષ્ણને અર્પણ. તો આ સમજવું જરૂરી છે. જ્યારે આપણે કોઈ કર્મ કરતા, એક એક્ઝામ્પલ લઉં કે તમે નોકરી, જોબ જે કાંઈ પણ કરતા હો, બિઝનેસ વગેરે જે કાંઈ પણ, જો એમાં એવી વૃત્તિ આવી જાય કે ભાઈ હું મારા માટે કરું છું તો એનું બંધન લાગશે. પરંતુ જો એવી વૃત્તિ આવે કે હું મારા જે કાંઈ પણ કર્મ કરી રહ્યો છું એ મારા જે ધર્મ છે મારો, કે ભાઈ મારા ફેમિલી પ્રત્યે, મારા આપ્ત સ્વકીય પ્રત્યે, મારા સમાજ પ્રત્યે કંઈક ફાળો એમાં આપીશ અને બાકીનો જે ફાળો છે એ હું ભગવાનની સેવામાં લગાડીશ, તો આ જે વૃત્તિ છે આ વૃત્તિ આપણને કર્મના બંધનથી બચાવે છે. પરંતુ જો હું એમ ઈચ્છા રાખું કે ભાઈ હું આજે આટલા કમાઉં છું તો હજી ભવિષ્યમાં આટલા મારે કમાવાના છે, તો આ પોતા માટે છે, એટલે આપણને કર્મના બંધનમાં બાંધે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. એડમિન કોર્સને વિનંતી છે કે મ્યુટ અનમ્યુટ પર થોડું ધ્યાન રાખજો. આગળ વધીએ. યોગીજનો, જો યોગીઓ કોને કીધા છે? જે આ બધું કર્મની આટીકૂટીને સમજે છે, જે આને જાણે છે. તો કે યોગીજનો અનાસક્ત થઈને, શેમાંય આસક્તિ રાખ્યા વગર, શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે જ કર્મ કરે છે. શેની માટે કરે છે? આત્મશુદ્ધિના હેતુ માટે. કેવી રીતે? શરીર, મન અને બુદ્ધિ અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવીને. જે લોકો યોગી છે એ લોકોની વાત છે. એ લોકો પણ કર્મ કરે છે, પણ કેવી રીતે કરે છે? આત્મશુદ્ધિના હેતુ માટે થઈને કરે છે. આગળ વધીએ. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. ક્યાં સ્થિર થયેલો હોય? ભક્તિમાં. ભક્તિ એટલે શું? ભગવાનની સેવા છે ને, ડિવોશનલ સર્વિસ, ભગવાનની ભક્તિમય સેવા. તો કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. કેમ શાંતિ પામે છે? તો કે પોતાના સર્વ કર્મના ફળ ભગવાનને અર્પિત કરી દે છે. એ કોઈ દિવસે ફળની ઈચ્છા રાખતો નથી. એ કર્મ કરે છે, ઓલું કે છે ને, નેકી કરો દરિયા મેં ડાલ, એ અહીંયાથી આવેલું છે કે કર્મ કરીને છોડી દેવાનું છે ભગવાન પર. આપણે ઈચ્છાઓ રાખવાની નથી કે આ કર્મ હું મારા લાભ માટે કરું છું કે મારી માટે કરું છું. અને આ જ ટેન્ડન્સી છે કે જે આપણે એક્સેપ્ટ નથી કરતા. આ જ બાબત છે જે આપણને કોઈ દિવસ આપણે કહીએ ને, હમણાં આપણે વાત કરતા તો આપણને થતું પ્રભુજી આ શક્ય જ નથી, કારણ કે આપણા મનને નથી ગમતું એટલે શક્ય નથી. બાકી કરવાનું કેવી રીતે છે એના તો ઘણા બધા ઓપ્શન છે આપણી આગળ, કારણ કે આપણા મનના વિરુદ્ધમાં છે ને. એટલે આપણને એવો ભાવ આવે કે પ્રભુજી આટી બુટી છે, આ તો બહુ કન્ફ્યુઝન વાળું છે, આ તો સમજાતું જ નથી. ઘણા લોકોને હોય, સ્કૂલમાં ભણતા હતા ત્યારે એવું થાય કે ભાઈ આપણી સાથે બાકીના સ્ટુડન્ટ પણ હોય, એ લોકોને મેથ્સ ને બધાના જે સમ્સ છે છોડાવતા બહુ ફાસ્ટ આવડતા, એને સમજાતો આ શું કરવાનું છે.
અને અમુક લોકોને ખબર જ ના પડે ભાઈ આ એક્સ વાય ને શું છે, આ એક્સ ની કિંમત ને વાય ની કિંમત કઈ સમજાતી નથી રહ્યું. થાય ને એવી સિચ્યુએશન છે કે જ્યાં સુધી તમે ભક્તિમય સેવા નહીં કરો ત્યાં સુધી તમને આ આટીગુટી નહીં સમજાય. ભક્તિમય સેવામાં આવી જશો એની માટે આટીગુટી છૂટી જશે તમારી. એ જ સમજાવે છે કે કર્મનો ત્યાગ કરવાનો છે. તમને એવું લાગે છે કે ભાઈ કર્મનો ત્યાગ કરવાનો છે, તો ભગવાન છે કર્મનો ત્યાગ કરવાની જરૂરત જ નથી. જ્યાં છે ત્યાંથી કર્મ કર, ફળની ચિંતા છોડી દે, ફળનો ત્યાગ કરી દે, અને તું કર્મ કરીશ ને તો જ્યાં છે ત્યાંથી પણ તું ભક્તિ કરી શકીશ. એટલે ભગવાન કહે છે તારે ભાગવાની જરૂર નથી, જ્યાં છે ત્યાંથી તું કર. આગળ હમણાં સમજાવશે આપણને. પણ આની આગળના બરાબર, સોરી આ મારે કન્ફ્યુઝન છે એટલે બોલો પૂછું. બોલો બોલો. આની આગળના બરાબર શ્લોકમાં એક બાજુ તમે એવું કહો છો કે એટલે ભગવદ્ ગીતામાં એમ છે કે ભગવદ્ ગીતામાં એમ છે આની બરાબર આગળના શ્લોકમાં કે તમે કોઈને પણ કંઈક હેલ્પ કરો છો અને એ હેલ્પ જો એને કંઈક બીજું ભૌતિક જગતના સુખ માટે જો એ કરે છે, બરાબર, એ તો એનું પરિણામ તમારે ભોગવવું પડે. ને આ બાજુ એવું છે પણ આપણે એને હેલ્પ કરીએ છીએ પણ મારે આસક્તિ નથી એની જોડે. હું એને હેલ્પ કરું છું પણ મારે પાછું રિટર્નમાં મારે કશું જોઈતું નથી. તો એ ત્યાં આગળ આ શ્લોક લાગુ ના પડે? આ પાછળનો હમણાં જે કહ્યું કે આસક્તિ ના હોય તો આ સમજવું જરૂરી છે. તમે એમ કીધું કે ભાઈ મને કોઈ આસક્તિ નથી, જેમ કે તમે કીધું કે ભાઈ મારી સિસ્ટર છે એને હું હેલ્પ કરું છું, તો કર્મનો સિદ્ધાંત શું કે છે? તમે જે કરો છો એનું ફળ તો તમને અવશ્ય મળશે જ. તમે માગો કે ન માગો એ તો તમને મળવાનું જ છે ફળ. પણ ભગવાન કહે છે આસક્તિ રાખશો તો ફસાશો. કારણ કે એ શું થાય છે, જો મનુષ્યનું જીવન એવું છે ને કે એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા તૈયાર થાય છે. અને બહુ મોસ્ટલી રિયર જ કોઈક એવા જોવા મળશે કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હશે. બાકી આપણે કોઈ પણ સેવા કરીએ, આપણે ઇવન દાન પણ કરીએ છીએ ને એટલા માટે કરીએ છીએ કે ભાઈ પુણ્ય મળે. એટલે આગળના શ્લોકનો મતલબ એવો થયો કે તમે એ કરી શકો પણ આસક્તિ વગર કરો તો તમને બંધનમાં ના લાગે. આસક્તિ નહીં રાખવાની. હા, અને એવું કોઈ કરી જ નથી શકતું આસક્તિ વગર. હા, એટલે કોઈ દાન પણ કરે છે, કોઈ દાન પણ કરે છે, શું કામ કરે છે? ભાઈ મને પુણ્ય કર્મ મળે. એટલે મેં તમને આગળ જે પ્રશ્ન પૂછ્યો કે ધારો કે કોઈ બર્થડે પાર્ટી હોય ને હું મારા હાથે હું બધા ફ્રેન્ડ માટે ભોજન બનાવું અને હું એ લોકોને ઘેર બતાવું, તો એ મારે કોઈ આસક્તિ નહીં, મારે બીજું કશું નહીં કે ભાઈ એ લોકો કાલે ઉઠીને મને કોઈ સારી જગ્યાએ ખાવા લઈ જાય કે મને બોલાવે, એવું મારે પાછળ રિટર્નમાં મારે કઈ નહીં જોઈતું. હું જે કરું છું એ વગર આસક્તિ. હા, એનું બંધન નથી લાગતું. તમે અપેક્ષા કરી નથી ને કઈ કે મને કઈક મળશે. હા, તો એ કર્મનું બંધન ના લાગે. હા, જો એક વાત ધ્યાનમાં રાખવાની છે, કર્મ કેવા પણ કરો, વિકર્મ કરો, અકર્મ કરો, સકામ કર્મ કરો, નિષ્કામ કર્મ કરો, કયા પણ કર્મ કરો, બધા જ કર્મનું તમને રિઝલ્ટ મળવાનું છે. કર્મનો સિદ્ધાંત છે, ફરીને પાછું આવવાનું છે, સાયકલ છે. હવે આમાં ફરક એ છે કે તમે જેવું કરશો એવું તમારી સાથે થશે. તમે જયારે ઈચ્છા જ નહીં રાખો, એક એક્ઝામ્પલ કે રસ્તો હોય આગળ ડેડ એન્ડ હોય તો એનાથી આગળ તમે જઈ શકવાના છો? તમે ત્યાં વિચાર જ સ્ટોપ કરી દીધા ને કે ભાઈ આનાથી આગળ મારે વિચારવાનું જ નથી કે મને કઈ જોઈએ. તો જયારે કઈ જોઈતું જ નથી તો આપણને પછી એવું થાય કે જયારે જોઈતું જ નથી તો કર્મ શા માટે કરું? નિષ્કામ ભાવ જ નથી આવતો ને આપણે આગળ. હું લાસ્ટમાં સમજાવું છું તમને આ કર્મની આટીકૂટી, બહુ સરસ રીતે સમજાવું છું. તો જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે, પ્રકૃતિ એટલે આ જ ઇન્દ્રિયોની વાત થઈ રહી છે, જ્યારે પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મનો પરિત્યાગ કરે છે. ક્યાંથી? મનથી. કારણ કે મનથી પણ કર્મ થાય છે. આપણને એવું થાય કે આપણે ઉપરથી ન દેખાડતો હોય કે ભાઈ હું હેલ્પ કરું છું તો મને ઈચ્છા છે એવું, બરાબર. આપણે મોઢા પરથી કઈ પણ દઈએ કે ભાઈ મને કોઈ ઈચ્છા નથી, હા ભાઈ આમાંથી મને કાંઈ નથી જોઈતું, આ તો હું એમ જ કરું છું નિસ્વાર્થ ભાવે. પણ મનના અંદર તો ચિંતન ચાલતું હોય તો એ પોતાને છેતરે છે, એવું પાછળ આપણે જોઈ ગયા છીએ. તો ભગવાન કહે છે કે મનથી બધા કર્મનો પરિત્યાગ કરે છે ત્યારે તે 9 દ્વાર વાળા નગર એટલે કે આ ભૌતિક શરીરની વાત કરે છે, એમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહી શકે છે. જયારે તમે કોઈ પાસેથી કોઈ અપેક્ષા જ નહીં રાખો ત્યારે તમે સુખી રહી શકશો, એ વગર તમે સુખી રહી શકવાના નથી. જ્યાં સુધી તમને અપેક્ષા હશે લોકો પાસેથી ત્યાં સુધી તમારા જીવનમાં ચલવિચલ થયા કરશે કે હું આની માટે આ કરું છું તો એને મારી માટે આ કરવું જોઈએ. આ ઈચ્છાઓ વ્યક્ત થયા કરશે. શરીરના 9 દ્વાર ક્યાં છે તમારે ચેટ બોક્સમાં લખવાના છે. કારણ કે સમય થઈ ગયો છે વધારે તો હું તમને પૂછતો નથી, તમે ચેટ બોક્સમાં લખી દેજો. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય, જો હવે આમાં આપણે બધા પણ આવી જઈએ, પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસ સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. અત્યાર સુધી આપણને આ બધું ખબર હતી કે કર્મની આટીકૂટીને કર્મ કેવી રીતે કામ કરે છે નહોતી ખબર, બરોબર. પણ ધીરે ધીરે શું થયું કે જેવી રીતે દિવસને સૂર્ય પ્રકાશિત કરે, સૂર્ય ઉગે એટલે આપણને ખબર પડે કે ભાઈ અંજવાળું થયું, સવાર પડી. તો એવી જ રીતે આપણા જીવનમાં છે કે જાગ્યા ત્યારથી સવાર એમ કહેવામાં આવે છે ને, એટલે કહેવામાં આવે છે કે અત્યાર સુધી જ્ઞાન નહોતું કેવા કર્મથી બંધન લાગે છે અને કેવા કર્મથી બચી શકાય છે. તો ભગવાને તો કીધું કર્મ તો કરવા પડશે,
પરંતુ એની જે અપેક્ષાઓ છે અપેક્ષાઓ છોડી દે તો આનાથી આપણે પોતાને બચાવી શકશું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રય આ બધું જો ભગવાનના એમાં સ્થિર થઈ જાય ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. કોઈ પણ મનુષ્ય આગળ ક્યારે વધે? જ્યારે એના ડાઉટ્સ ક્લિયર થાય. એના ડાઉટ્સ ક્લિયર થાય. ડાઉટ્સ ક્લિયર ક્યારે થાય? જ્યારે એક્શનમાં આવીને એને સમજે ત્યારે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ભાઈ અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધું જ નહોતું, તો આપણને ખબર જ નહોતી કે શું કરવાનું છે ને શું નહીં. આપણે ભૌતિક જગતમાં સંકળાયેલા હતા પૂર્ણપણે. હવે આપણને જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું તો આપણે આપણી બુદ્ધિને ભગવાનમાં લગાડી, આપણું મન છે ભગવાનમાં લગાડ્યું, શ્રદ્ધા ભગવાન પ્રત્યે વધારી, ભગવાનના શરણમાં ગયા. હવે આમ કરવાથી શું થયું? તો આપણું જે રેગ્યુલર જીવન હતું એવું જીવન આપણે જીવી તો રહ્યા છીએ. ઓલા એમાં મન વિચલિત રહેતું હતું ભૌતિક જગતમાં સંકળાયેલા ત્યારે, કે ભવિષ્યમાં શું થશે, મારે આ કરવાનું છે, મારે ઓલું કરવાનું છે. હવે જ્યારે ભગવાન સાથે સંકળાઈ ગયા છે તો વિચારો કેવા આવે છે? આવે છે કે ભાઈ ભવિષ્યમાં શું થશે? જે થવાનું છે થવાનું જ છે. જે લખીને આપ્યું છે થવાનું છે. એમાં કઈ ચેન્જીસ થવાનું નથી કે આપણે કીધું કે મારી આ ઈચ્છા નથી હા ભગવાન તો મને નહીં આપતા. કર્મ કરેલા છે, રિઝલ્ટ તો મળવાનું જ છે. પરંતુ અહીંયા લાભ એ થશે કે જે મોટું જે પવનનું વાવાઝોડું આવશે એમાં આપણે સહન શક્તિ આવી જશે કે ભાઈ કેવી રીતે સહન કરવાનું છે. કેમ? તો આપણે ભગવાનના શરણમાં છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, એટલે ભગવાન આપણને પાવર પ્રોવાઈડ કરાવે છે. એવી કહીએ ને કે ભાઈ ઈચ્છા શક્તિ એવી આપણી બનાવે છે કે ભાઈ ભૌતિક જગતની ઈચ્છા રાખવા કરતા આધ્યાત્મિક ઈચ્છાઓ વધે છે. હવે જ્યારે તમને જેની જે વસ્તુની ઈચ્છા જ નથી એ વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમને એવી કોઈ વસ્તુ, હા કારેલું, સમજો તમને કારેલું ભાવતું જ ન હોય, કડવું હોય, હું તમારી સામે લાવીને કેટલું પણ મૂકું, તમારી ઈચ્છા જ નથી તો તમે એની સામે જોશો કે? તમે કહેશો પ્રભુજી જોવું પણ નથી મારે ખાવાનું નથી. અને એની જગ્યાએ તમને આઈસ્ક્રીમ લાવીને મૂકું તો તમે કહેશો પ્રભુજી હું તમને એમ સામે મૂકું તમને કહું આ નથી ખાવાનું, તો તમે કહેશો થોડુંક ખાવા દે ને. આ સિચ્યુએશન છે કે જ્યારે તમે ભગવાનની સાથે સંકળાવશો ને તો તમને એની વેલ્યુ 0 થઈ જશે જે ભૌતિક જગતના સંસાધનો છે. યસ વિક્રમી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ચાટ બોક્સમાં અટેન્ડન્સ લિંક મૂકી છે, ભરી દેવા વિનંતી સર. યસ, બધાને વિનંતી છે. ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમે બધા એટેન્ડન્સ લિંક ભરી દેજો. આગળ વધીએ તો વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા અને ચાંડાળને સમાન દ્રષ્ટિએ જોવે છે. હવે આ પણ સમજવું જરૂરી છે કે સાધુઓ કેવા હોવા જોઈએ. સાધુની વ્યાખ્યા છે કે વિનમ્ર હોય, બરાબર? કારણ કે સાધુ છે, સાધુનું કામ છે ભૌતિક જગત સાથે સંકળાવવું નથી. ભૌતિક જગતને એના જે સંસાધનો છે એને ત્યાગવાનું છે, એટલે કે એની જે ફળની વૃત્તિ છે ત્યાગી દેવાની છે. કર્મ તો એને પણ કરવાનું છે. શું કર્મ છે સાધુઓનું? તો કે ભાઈ આ બધું જ્ઞાન છે યોગ્ય રીતે યથાર્થ રૂપે પહોંચાડવાનું છે. જે સમાજ હિતનું છે એ સમજાવવાનું છે. જે વડીલો છે, જે સમજો સમાજને હેન્ડલ કરતા હોય, આપણે હોય ને કે ભાઈ આપણા સમાજમાં કોઈ એક વ્યક્તિ હોય જે પ્રતિષ્ઠિત હોય કે ભાઈ સમાજના બોડી પર છે, તો એવા લોકોના સંપર્કમાં આવીને એ લોકોને સમજાવવાનું છે કે ભાઈ આ કરશું તો આ હિતનું થશે સમાજના. આ બધું એનું કામ છે સાધુઓનું. પણ અત્યારના સાધુઓ એવું નથી કરતા. અત્યારના સાધુઓ કમાવાની પાછળ લાગેલા છે. તો કે યથાર્થ જ્ઞાનના પ્રતાપે કોઈ બહુ મોટો વિદ્વાન પણ હોય, કોઈ બ્રાહ્મણ પણ હોય, વિનય બ્રાહ્મણ, કોઈ ગાય હોય, હાથી હોય, કૂતરા હોય, ચાંદ, બધાને સમાન દ્રષ્ટિએ જુએ. આનો અર્થ એવું છે કે ભાઈ બધા જ ભગવાન છે? નહીં, બધાના હૃદયમાં ભગવાન છે અવશ્ય. શિરોદક્ષા વિષ્ણુ બધાના હૃદયમાં છે, પરંતુ એને જે યોનિ પ્રાપ્ત થઈ છે એ યોનિ એના પાછલા જન્મના પ્રારબ્ધ કર્મના લીધે પ્રાપ્ત થઈ છે. જોવાનું બધાને સમાન દ્રષ્ટિએ છે, એટલે વિનમ્રતાથી જોવાનું છે. આપણે શું કરીએ, કૂતરું હોય તો એને કે હળહળ કરીને એને આપણે કાઢી દઈએ? નહીં, એ પણ જીવ છે, એને પણ રિસ્પેક્ટ આપવાની છે. રિસ્પેક્ટ બધાને આપવાની છે. કેમ? કારણ કે એ એના કર્મના લીધે એને પ્રાપ્ત થયું છે. એનો અર્થ એવું નથી કે તુચ્છ છે. સમજાય છે? એટલે કોઈ મનુષ્ય પણ તમારી પાસે આવે, આ ઊંચ નીચનો જે ભેદભાવ છે ને એ અહીંયા કાઢવા માંગે છે ભગવાન. કે આપણે કરીએ ને કે ભાઈ આ આપણા કામનું ને આ નથી. ઘણા લોકોને કૂતરું ગમે, ઘણા લોકોને ન ગમે, ઘણા લોકોને હાથી ગમે, ઘણા લોકોને ન ગમે, ઘણા લોકોને સાપ ગમે, ઘણા લોકોને ન ગમે. હવે જે સાપ કોને ગમે? તો કે જે સર્પ મિત્રો એને સાપ ગમે, પણ બાકીના બધા તો કે સાપથી બીવે. સમજાય છે? એટલે આપણે આપણા મનના અકોર્ડિંગ ચાલી રહ્યા છે. ભગવાન એમ સમજાવવા માંગે છે. તો જે વિનમ્ર સાધુ છે એમની પાસે જ્ઞાન છે કે કોઈ પણ હોય સમાજની અંદર બધાને સમાન દ્રષ્ટિએ જોવાનું છે. બધાની અંદર શિરોદક્ષા વિષ્ણુ છે. એની જે વૃત્તિ છે તો એના જે કર્મ છે એના પાછલા જન્મના પ્રારબ્ધના લીધે એને ભોગવવા પડે છે. એનો અર્થ એવું નથી કે એ ખરાબ છે. સમજાઈ ગયું? તો આ ભગવાન અહીંયા સમજાવે છે આપણને કે બધાને સમાન દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કરશો તો તમને બધું સરખું દેખાશે. બાકી તમે ઉચ્ચ નીચના ભેદભાવ કરશો તો તમે પણ એમાં ફસાઈ જશો. એટલે વ્યક્તિ કેવી રીતે તમામ જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિએ જોવે એનું એક એક્ઝામ્પલ તમારે અહીંયા આપવાનું છે. કોઈ આપી શકે છે? હરે કૃષ્ણ. નથી કોઈ પાસે એક્ઝામ્પલ? ઠીક છે, આપણે જ આગળ વધીએ. તો ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે સાચું જ્ઞાની કોને કહેવાય છે? જે શરીર હોય, જાતિ હોય, પદ હોય,
સંપત્તિ હોય કે બારેનો જે ભેદ છે, બારે બાહ્ય શરીર જે છે એનાથી ન જોતો હોય, પરંતુ દરેકના જીવમાં જે આત્મા છે આ આત્મા તરીકે એને જોવે કે બધાના હૃદયની અંદર આત્મા છે. જ્યારે વ્યક્તિ એમ સમજી જાય છે કે ભાઈ દરેક જીવ જે છે એ ભગવાનનો અંશ છે, કારણ કે ભગવાને કીધું છે મમે વાંચે જીવો લોકે જીવો ભૂત સનાતન, તો કે આ બધા જે ભગવાનના અંશ છે ત્યારે આત્મા સ્વરૂપે બધાને સમાન દ્રષ્ટિએ જોઈ શકે છે. તો ભગવાન અહીંયા એ સમજાવે છે. સમજાઈ ગયું? આ સમજવું ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્વનું છે. આપણને એવું થાય કે આપણે કોઈકને જોઈએ તો એમ થાય નથી ગમતો આપણને તો આપણે દૂર કરીએ. ભગવાન કહે છે આ ભેદભાવ કરશો ને આ ભેદભાવ પણ તમને કર્મના બંધનમાં બાંધશે. એટલે દરેક જીવને ભગવાનના અંશ તરીકે જોવું જોઈએ, દેહ તરીકે નહીં, શરીર તરીકે નહીં, પણ આત્મા તરીકે જોવાનું છે. એકબીજાની ઓળખ જે છે આત્મા તરીકે કરવાની છે. કોઈ દિવસે અહંકારનો ભાવ કે ઈર્ષ્યાનો ભાવ આવવો ન જોઈએ, હંમેશા એનો ત્યાગ કરવાનો છે. એ આ શ્લોકમાં આપણને ખબર પડે છે. અને ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરશું તો આપણને આ જ્ઞાન મળતું રહેશે, નહીં તો પછી આપણે ફસાઈ જશું. કોઈ પણ જીવને તુચ્છ કે ધૃણાસ્પદ માનીએ તો એ પણ કર્મના બંધનમાં આપણને બાંધે છે. અહીંયા ખૂબ સરસ એક ઉદાહરણ છે, એક સ્ટોરી છે. હું ફાસ્ટમાં લઈશ સ્ટોરી અને આપણે સમજશું એ શું કહે છે. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, કારણ કે કોઈ સાથે ભેદભાવ જ કરતો નથી, ઉચ્ચ નીચ કરતો નથી, એટલે કોઈ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. એની માટે બધા સમાન. પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે. સમાધિમાં એટલે એના જે કર્તવ્ય છે એમાં એ મગ્ન રહે છે, પોતાની જ અંદર આનંદનો અનુભવ કરે છે. અને એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. એટલે ભગવાનની ભક્તિ કરતા કરતા પણ એના જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે. રાઈટ સાઈડમાં એક પિક્ચર છે હરિદાસ ઠાકુર નામાચાર્યનું. તો એમની કથા છે, રિયાલિટી છે, જે હું તમારી સાથે 2 મિનિટમાં શેર કરીશ. કે એ છે ને કન્ટિન્યુઅસ ભગવાનનું નામ જપ કરતા, હરે કૃષ્ણ મહામંત્ર 3 લાખ જેટલા જપ કરતા ડેલી. તો આ બાબતો બધાને ખોટી લાગતી, પચતી નહીં, ભેદભાવ કરવા માંડ્યા. તો જે સમાજની અંદર હોય ને, તો એ મુસલમાન સમાજના જે લોકો હતા એ લોકોએ શું કર્યું કે ભાઈ આને એમાં ભંગ પાડીએ. આજે નામ સ્મરણ કરીએ છીએ આપણે, એની ટેસ્ટિંગ લઈએ કે ભાઈ કરે છે કે નહીં વ્યવસ્થિત, કે શું છે એમ ચેક કરે. આપણે એકબીજાને કરીએ ને ચેક કે ભાઈ સામેવાળો પરફેક્ટ છે કે નહીં, જાતું જોતો એના જીવનમાં શું ચાલુ છે, એવું કરીએ ને. એવી કંઈક વૃત્તિ હતી. અને એક ગણિકા છે, એને મોકલાવી દીધી અપ્સરાને ત્યાં. એટલે દેખાવમાં સુંદર એટલે અપ્સરા નામ આપ્યું. તો એ ત્યાં મોકલાવી દે છે એને, અને એ જઈને કહે છે કે ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે. તો નામાચાર્ય કહે છે કે ભાઈ અત્યારે મારો માળાનો સમય છે, હું માળા કરી લઉં પછી હું તારી સાથે વાત કરીશ. હવે માળા કરવામાં 3 લાખ જપ છે, વિચાર કરો કેટલો સમય લાગતો છે. તો એ માળા કરે છે. હવે ઓલી અપ્સરા સંભળાય છે બધું હરે કૃષ્ણ મહામંત્ર, અને એને આવે છે ઊંઘ. કારણ કે જયારે આપણે ભગવાનની ભક્તિ કરીએ ને, નવા હોય ને, તો આપણને ઊંઘ જ આવે. આપણે વાંચીએ સાંભળીએ તો આપણને ઊંઘ જ આવે. અત્યારે ઘણા બધા લોકો લેક્ચર સાંભળતા હશે, એમ થતું હશે પ્રભુજી બહુ બોર કરી રહ્યા છે, સુઈ જઈએ આપણે, કેમેરા ઓફ કરીને સુઈ જાય. તો આવી સિચ્યુએશનો થાય. તો એ સુઈ જાય છે. જ્યારે એ ઉઠે છે ત્યારે એમ માળા કરતા દેખાય છે. હવે જ્યારે સુઈ ગયો છે ત્યારે એની દિનચર્યા પતાવીને પાછા માળા કરવા બેસી ગયા હોય છે. આ થાય છે સતત 2-3 દિવસ સુધી. હવે થાય છે અપ્સરાને એવું કે ભાઈ હવે તો હું બોલી પડીશ કે ભાઈ ઘડે મને ઊંઘ આવી જાય છે કરીને. તો જ્યારે બોલવાની હિંમત કરે છે એને કે ભાઈ તમે મારી સાથે વાત કરો કરીને, જોવે છે કે ભાઈ માળા કરી રહ્યા છે, કેમ ડિસ્ટર્બ કરવું. એનું જે મન છે ને પરિવર્તન થઈ જાય છે. પહેલા એનું એવી રીતે હોય છે કે ભાઈ આને ડિસ્ટર્બ કરી નાખીશ, પણ જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર કાન પર આવ્યો ને, તો એનો ભાવ બદલાઈ ગયો ધીરે ધીરે કરીને. જે છેતરવાનો ભાવ હતો ને એ ભાવ ચેન્જ થઈને હવે એવું લાગવા માંડ્યું કે ક્યાં હું ડિસ્ટર્બ કરું, હું એનામાં ભંગ પાડીશ, હું એને ડિસ્ટર્બ કરીશ તો એમાંથી નીકળી જશે તો એનું પાપ મને લાગશે ને. તો આવા વિચારની સાથે કાંઈ બોલતી નથી અને એ ત્યાં બેસી રહે છે. હવે ત્યાં બેસી રહે છે અને હવે એના જો ભાવ બદલાઈ ગયા છે તો એને ઊંઘ નથી આવતી. જ્યારે ભાવ નહોતા બદલાને તો એને ઊંઘ આવતી, હવે ભાવ બદલાઈ ગયા છે એના તો એને ઊંઘ નથી આવતી, એ બેસેલી છે. અને પછી નામાચાર્ય કહે છે એમને કે ભાઈ હા બોલો શું કામ હતું, શું હતું. તો કે કાંઈ નહીં, હું આવી હતી તમને છેતરપિંડી કરવા તમારી, પણ તમારી સાથે બેસીને આજે હરે કૃષ્ણ મહામંત્ર જે મારા કાન ઉપર પડ્યો એને મને શુદ્ધ કરી નાખ્યું, અને હવે મને પણ આ ઈચ્છા છે કે હું પણ માળા કરું. તો જે અધર્મી હતા, જે કહીએ ને ભૌતિક જગત સાથે સંકળાયેલા હતા, જે ખરાબ કર્મ કરતા હતા, એ પણ ભક્તના સંગમાં આવીને ભક્ત બની જાય છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે આપણે આપણા વૃત્તિમાં જો કોન્સ્ટન્ટલી રહીશું. આ સમજવું એટલા માટે જરૂરી છે જીવનમાં કે આપણે આપણી વૃત્તિઓ બદલ્યા કરીએ છીએ સમયે સમયે. આપણે આપણા વૃત્તિને જો એક સરખી રાખશું તો જીવનમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે. આપણે શું કરીએ છીએ, આપણા મન અકોર્ડિંગ આપણે આપણી જે બધી દિનચર્યાઓ છે ને આને ચેન્જીસ કરતા હોઈએ છીએ. તો એ નથી કરવાનું. ભગવાન કહે છે એક તો એકમાં જ અડીને રહેવાનું છે. સવારે ઉઠ્યા મંગળા આરતી કરવાની છે તો મંગળા આરતી કરવાની જ છે. પછી એમાં ડિસ્ટર્બન્સ આવે કે કાંઈ પણ આવે, પણ મંગળા આરતી કરવી જ જોઈએ. એટલે એક્ઝામ્પલ આપું છું હું તમને કે ભાઈ સેવા કરવાનો ભાવ છે તો સેવા થવી જ જોઈએ. પછી એમાં 50 વિઘ્ન આવશે.
જો એ વેદના આવે અને તમે એમાં વિચલિત થઈ ગયા તો તમારું પતન, અને જો તમે વિચલિત ન થયા, કોન્સ્ટન્ટલી એમાં રહ્યા તો તમારો ઉદ્ધાર. આ દરેક બાબત માટે લાગુ થાય છે, ભૌતિક જગતમાં પણ આધ્યાત્મિક જગતમાં પણ. તો આ સ્ટોરી દ્વારા આપણને એ સમજાય છે. વિષયાશક્તિ આનંદ છોડવાની શું જરૂરત છે? આજે વિષયાશક્તિ જે છે એના આનંદ છોડવાની જરૂરત શું છે? તો ભગવાન ખૂબ સરસ રીતે આ શ્લોક દ્વારા આપણને સમજાય છે કે ઇન્દ્રિયોના જે વિષયો છે એમાંથી જે આનંદ મળે છે એ બધો ક્ષણિક આનંદ હોય છે. કેવો આનંદ હોય છે? ક્ષણિક, થોડા સમય માટે. અને પછી આ જ આનંદ દુઃખનું કારણ બની જાય છે. જે ભૌતિક જગતના સંસાધનોમાં આપણે ઇન્ટરેસ્ટ રાખીએ છીએ આ પછી દુઃખનું કારણ બની જાય છે. જે શરૂઆતમાં સુખ જેવું લાગે, શરૂઆતમાં અમૃત જેવું લાગે, પણ પછી ઝેર જેવું રિઝલ્ટ આપે છે. આપણે ક્યારેક કોઈ વસ્તુ આપણને બહુ ભાવતી હોય જીભને, તો આપણે ઘણું બધું ખાઈ લઈએ, ત્યારે આપણને બહુ ભાવે, થોડા સમય પછી તો કે પેટ બગડી ગયું. કેમ? તો આ આવી વૃત્તિ છે આપણે કે ભાઈ ભૌતિક જગતના સંસાધનોમાં બહુ ઇન્ટરેસ્ટ આવે કે ભોગ ભોગવી લો, ભોગ ભોગવી લો, ભોગ. પછી ભોગ ભોગવીને થઈ જાય એટલે પછી આપણને એવું થાય કે અરે નુકસાન થઈ ગયું મારું બહુ મોટું. તો ત્યારે વિચાર કરવાનો હતો, ત્યારે ન કર્યો. એટલે આ સમજવું જરૂરી છે. તો સમય જતાની સાથે આ શક્તિ છે, ઈચ્છાઓ છે, આપણી ક્રોધ છે, ચિંતા છે, આ બધું આપણે શું કરે છે? આપણા જીવનમાં બંધન ઉત્પન્ન કરે છે. એથી બુદ્ધિમાન વ્યક્તિ જે છે એને હંમેશા સાચું સુખ શોધવું જોઈએ. સાચું સુખ ક્યાં મળે છે આપણને? ભગવાનના શરણમાં મળે છે. એટલે આ બહુ મહત્વનું છે. યસ દીપ્તિ માતાજી, કઈ કહેવા માંગો છો? પ્રભુજી સેશન પૂરું કરી લે પછી થોડુંક લાંબુ છે. યસ 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 માતાજી, કારણ ટાઈમ પણ વધારે થઈ રહ્યો છે. અમને લિમિટેશન આપેલ છે 1 કલાકમાં પૂરું કરું, પણ નથી પોસિબલ થઈ રહ્યું. ના ના પ્રભુજી તમારો ટાઈમ. યસ યસ, લાસ્ટમાં ચર્ચા કરીએ. વિવિધ પ્રકારના વિષયાસક્ત આનંદ કેવા છે જે જીવંત અસ્તિત્વને ફસાવે છે? શું લાગે છે કેવા છે? જે આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે ને ભૌતિક વસ્તુઓમાં જે સુખ શોધીએ છીએ, આ આનંદ શરૂઆતમાં મીઠા લાગે આપણને, હમણાં મેં ચર્ચા કરી એમ. અને પછી તો કે પછી ધીરે ધીરે એમાં આ શક્તિઓ વધે આપણને કે ભાઈ હા હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. પછી ન મળે એટલે ચિંતા, ન મળે એટલે ચિંતા થાય કે ભાઈ જો ઓલો આગળ નીકળી ગયો, હું રહી ગયો. અને પછી દુઃખ થાય કે ભાઈ એના જીવનમાં કેમ બધું સારું છે, મારા જીવનમાં કેમ નથી. પછી હવે દુઃખ થાય. તો આ સમજવું જરૂરી છે. આજે ઘણા બધા આનંદ છે આપણે જે જીભ દ્વારા પણ માણીએ છીએ, આંખો દ્વારા પણ માણીએ છીએ, કાન દ્વારા પણ માણીએ છીએ, ઘણા બધા છે. આજે ઇન્દ્રિયોના છે એની વાત કરું છું. તો આ હંમેશા આપણને ફસાવે છે. સમજો કંઈક જોઈ ગયા તો ફટાફટ વિષય થાય, પછી બુદ્ધિને પ્રેરિત કરે કે ભાઈ મારે જોઈએ જ છે. પછી બુદ્ધિ કે હા ઠીક છે અપાવી દઉં છું, અને પછી એ પ્રમાણે કર્મ આપણે કરી નાખીએ છીએ. ત્યારે આપણને બહુ સારું લાગે, પણ પછી ખબર પડે કે ભાઈ કરવાની પાછળ અસંખ્ય એવા કર્મના બંધનો લગાડી લીધા છે જેનાથી આપણું નુકસાન થઈ ગયું છે. તો એક એક્ઝામ્પલ અહીંયા ખૂબ સરસ રીતે આપ્યું છે રાઈટ સાઈડના પિક્ચરોમાં. આપણે શ્લોક લઈએ અને પછી એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે બુદ્ધિશાળી મનુષ્ય જે છે ભૌતિક. યસ માતાજી, હરે કૃષ્ણ બાપુજી. હા બોલો માતાજી. ઓકે, તો જે બુદ્ધિશાળી મનુષ્ય છે એ ભૌતિક ઈશ્વરના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતે, આવા સુખનો આદિ તથા અંત હોય છે, તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. જે હોશિયાર મનુષ્ય છે એને ખબર છે કે ભાઈ આ બધું ટેમ્પરરી છે. ફોર એક્ઝામ્પલ, તમે એને થોડાક સમય માટે એમ કહો કે ભાઈ મારી સાથે ચલ ને ફરવા જવું છે આપણે, તો જે જ્ઞાની હશે ને તો એ પહેલા પૂછશે કે ફરવા એટલે તું મને ક્યાં લઈ જાય છે? એટલે સામેવાળો કહેશે કે ચલ ભાઈ મનાલી જઈએ, ચલ ભાઈ ગોવા જઈએ. તો કે ભાઈ ત્યાં તો ભગવાન છે નહીં, મારું શું કામ ત્યાં આવીને? તો કે નિસર્ગની મજા લઈએ. તો કે ભાઈ આપણે જ્યાં જવાના છીએ ત્યાં પણ આપણે નિસર્ગની મજા લઈ શકીએ. તો કે કેવી રીતે? તો કે ભાઈ જગન્નાથપુરી ચલ, વૃંદાવન ચલ, મથુરા ચલ, ત્યાં પણ તો નિસર્ગ છે, ત્યાં પણ તો જોવા જેવું ઘણું બધું છે. જગન્નાથપુરી જઈએ તો ત્યાં જોવા જેવું છે. માયાપુર ચલ, માયાપુરમાં જાવ તો ત્યાં પણ જોવા જેવું છે. ઇસ્કોન મેંગલુરુ ચલ, ત્યાં જાવ તો ત્યાં પણ ઘણું બધું જોવા જેવું છે. તો આ ડિફરન્સ છે કે જો આપણે એમાં ભગવાનને સેન્ટરમાં રાખતા શીખી ગયા તો આપણો લાભ છે, પરંતુ જો આપણે આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે કરવાનો પ્રયત્ન કરશું તો આપણે ફસાઈ જશું. અને એ જ આ શ્લોકમાં આપણને સમજાવે છે. રાઈટ સાઈડમાં ઘણા બધા ઉદાહરણો છે. એક માછલીનું ઉદાહરણ આપ્યું છે કે કાંટામાં ઓલું કંઈક ખાવાનું નાખેલું હોય અને પછી માછલીને લાગે છે કે આ મારા માટે આવેલું છે ખાવાનું, અને એમાં આવીને ભોગ લેવા માટે જાય છે. જેવું જાય છે એવું ફસાઈ જાય છે એમાં. સેમ એજ ઓલા ફૂદા, હવે અત્યારે વરસાદ આવશે ને તો એમાં દેખાશે આપણને, વરસાદમાં ને ઠંડીમાં ને આપણને જોવા મળે કે ભાઈ ઘરની બહાર સ્ટ્રીટ લાઇટ હોય, એ લાઇટ ઉપર ઓલા પતંગિયા જેવા આવે ને એમાં ચીપકીને બળીને ભસ્મ થઈ જાય. તો એને એમ લાગે કે ભાઈ લાઇટ છે, પ્રકાશ છે, એ પ્રકાશનો આનંદ લેવા માટે એની પાસે જાય અને ચોટીને બળીને ભસ્મ થઈ જાય. એવી જ રીતે મધમાખી એ ફૂલ ઉપર જાય રસ લેવા માટે, ત્યાં જાય ને ત્યાં અંદર રહીને મૃત્યુ મૂકી જાય. આપણે પણ આવું જ કરીએ છીએ જીવનની અંદર. આ ભૌતિક જગતમાં આવી ગયા પછી એમાં રસ લેવામાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ કે મારે આ પણ જોઈએ છે, ઓલું પણ જોઈએ છે, ઓલું પણ જોઈએ છે. ટેમ્પરરી આપણને બહુ ગમે કે હા ભાઈ આપણા મન જેવું થાય છે,
ટેમ્પરરી આપણને બહુ સારું લાગે કે ભાઈ આ ઇન્દ્રિય તૃપ્તિના બધા ભોગવિલાસના બધા કાર્યો પૂર્ણ થાય છે. પછી થોડો સમય થાય ને એટલે એવું થાય કે ભાઈ આમાં તો બહુ નુકસાન થઈ ગયું આપણે. સમજાય છે? એટલે આ શ્લોક આપણા જીવનમાં બહુ મહત્વનો પાઠ ભજવે છે. આગળ વધીએ. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા, હવે ભગવાન અહીંયા સમજાવે છે આપણને કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે, આજે ભૌતિક ઇન્દ્રિયોને છે કંટ્રોલ કરી શકે અને વાસના અને ક્રોધના વેગને રોકી શકે, જો એની વાસના ઉપર એનો કંટ્રોલ હોય, એના ક્રોધ ઉપર એનો કંટ્રોલ હોય, તો ભગવાન કહે છે કે તો એ યોગી છે અને આ જગતમાં એ સુખી રહી શકે છે. પોતા ઉપર આત્મસંયમ છે, આત્મનિયંત્રણ છે, તો એ તમે સુખી રહી શકશો જીવનમાં. બાકી જો તમે એમાં વિચલિત થઈ જાઓ છો, તમારી ભોગ વાસના કહીએ કે ભાઈ આવી જાય છે તમારી અંદર, તમને ક્રોધ આવી જાય છે, તો એ તમારા પતનનું કારણ બનશે. જે મનુષ્ય અંદર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદનો અનુભવ કરનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. અહીંયા શું સમજાવે છે કે જે મનુષ્ય અંતર થકી સુખી છે, કે ભાઈ બારેથી સુખ ખુશ ન બતાડે કે ભાઈ હું ખુશ છું કે નહીં, એને બારેથી કોઈ લેવા દેવા ન હોય, એ આંતરિકથી સમાધાની હોય કે હા ઠીક છે, મને જે કાંઈ પણ મળ્યું છે, મને આ શરીર મળ્યું છે, ઓકે, ભગવાનના કૃપાથી મળ્યું છે. મારા જીવનમાં જે પણ ઘટના ઘટિત થઈ છે મારા પાછલા જન્મના પ્રારબ્ધ અને કર્મના લીધે થઈ રહ્યું છે. મારે ભગવાનની સેવા કરવાની છે જેમાં મને આનંદની અનુભૂતિ થાય છે. તો આવી રીતે આંતરિક સુખ હોવું જોઈએ. આપણે બહારનું સુખ જોઈએ છે કે ભાઈ મારે બંગલો, ગાડી, પૈસા, પ્રસિદ્ધિ, તો એ નહીં. આંતરિક સુખ હોવું જોઈએ કે અંદરથી સમાધાન હોવું જોઈએ. મનુષ્ય સક્રિય હોવું જોઈએ. સક્રિય એટલે કોન્સ્ટન્ટલી કરતું રહેવું જોઈએ. ભગવાન કહે છે કે તમારે સતત કરવું પડશે. પાણી પણ છે એને શુદ્ધ ક્યારે કહીએ છીએ? જ્યારે વહેતું હોય તો શુદ્ધ હોય. એક જ જગ્યા પર સ્થિર હોય તો શુદ્ધ રહે છે કે પાણી? નથી રહેતું. તો સક્રિય રહેવું પડે જીવનની અંદર. તમે તમારા હાથ પગને જો ચલાવો જ નહીં તો એ અટકાઈ જશે, એક સીધા ને સીધા રહી જશે. પણ તમે જો એને રોજ એક્સરસાઇઝ કરતા હશો તો એ એક્ટિવલી કામ કરી શકશે. આ બહુ મહત્વનું છે. તો એને સક્રિય રાખવું પડશે તમારા જીવનની અંદર. તમારે પણ ભક્તિ પણ એવી જ છે. તમે કર્યા કરશો તો જ્ઞાન મળતું રહેશે. તમે આજે ભગવદ્ ગીતાના ક્લાસ કરીને સ્ટોપ થઈ ગયા, જ્ઞાન પણ સ્ટોપ થઈ ગયું. અને જે અંતરમાં આનંદનો અનુભવ કરનારો છે, અંતરમાં આનંદનો અનુભવ કેવી રીતે થાય? તો કે ભૌતિક જગતની આસક્તિઓ છૂટી જાય અને ભગવાન પ્રત્યે જો આસક્તિ વધી જાય તો એને અંતરમાં આનંદનો અનુભવ થાય છે અને પછી એનું લક્ષ્ય પણ અંતર્મુખી થઈ જાય છે કે ભાઈ મારે એક આત્મા તરીકે વિચાર કરવાનો છે, મારે શરીર તરીકે વિચાર કરવાનો નથી. અને જ્યારે આત્મા તરીકે વિચાર કરવાનો ચાલુ કરે છે તો એ આનંદની અનુભૂતિ પણ કરે છે અને આવાને ભગવાન કહે છે એ પૂર્ણ યોગી છે અને આવો જ વ્યક્તિ પરબ્રહ્મને પામે છે, એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આખા અધ્યાયનો સૌથી મહત્વનો પોઈન્ટ કે શાંતિ નું સૂત્ર શું છે, શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એની માટેનો શ્લોક છે. બહુ સરસ શ્લોક છે. ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોક મહેશ્વરમ સુહદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રુચ્યતિ. તો ભગવાન કહે છે મને જ સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા. સમસ્ત યજ્ઞો તમે કયા પણ શાસ્ત્રો ઉપાડી લો, કયા પણ પ્રકારના યજ્ઞ કરો, તમે શારીરિક, માનસિક, કયા પણ પ્રકારના અલગ અલગ યજ્ઞો કીધા છે અને શાસ્ત્રમાં ઘણા બધા યજ્ઞો આપ્યા છે. અશ્વમેઘ યજ્ઞથી લઈને ઘણા બધા યજ્ઞો. તમે કાંઈ પણ કરો, તમે તપશ્ચર્યા કરો, શરીરથી, મનથી, શેનાથી પણ તપશ્ચર્યા કરો, આ બધાનો પરમ ભોગતા ભગવાન કે છે હું જ છું. સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર. જેટલા પણ ઉપર ગ્રહ મંડળ દેખાય છે આપણને, જેટલા પણ ગ્રહો છે, જેટલા પણ દેવી દેવતાઓ છે, જેટલા પણ પરમેશ્વર છે, આ બધાનો ભોગતા હું છું, આ બધાથી ઉપર હું જ છું. ભગવાન કે છે સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણવું જોઈએ મને. ભગવાન કે છે હું કઈ કોઈનો દુશ્મન નથી, હું બધાનો મિત્ર છું. તમે માનતા નથી મને મિત્ર, કારણ કે હું તમારા હિતનું કરવા માંગુ છું. તમારું જે મન છે એ તમારા હિતનું થવા નથી દેતું. મન છે એ ઇન્દ્રિય તૃપ્તિની પાછળ લાગેલું છે, બરાબર ને? તો તમને હંમેશા એવું જ લાગે. હમણાં હું તમારી સાથે ચર્ચા કરતા કરતા હું તમને એમ કહું કે તમે જે કર્મ કરો છો ભૌતિક જગત સાથે સંકળાયેલું છે, તમને એવું થાય પ્રભુજી તમે તમારા વિરુદ્ધમાં બોલો છો. એવું થાય ને? તો એ વિરુદ્ધ નથી, એ તમારા મનને નથી ગમતું એટલે તમને વિરુદ્ધ ભાષી લાગે છે. તો ભગવાન એ જ સમજાવે છે કે હું તો તમારો શુભેચ્છક મિત્ર છું, તમે માનતા નથી. કેમ? તો હું તમને આ બધું કરવાનું રોકું છું ને. જેમ નાનું બાળક હોય એને જો ઘરમાં કોઈ વડીલ હોય એ કોઈ બાબત કરવા ન દેતું હોય તો એને એ ખરાબ લાગે કે ભાઈ આ મને દર વખતે ટોકે છે, મને કાંઈ કરવા જ નથી દેતા જીવનમાં. પણ એને એ ન સમજાય કે શું કામ ના પાડે છે. તો આ સમજવું જરૂરી છે. તો ભગવાન કહે છે સમસ્ત જીવોનો હું હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે મને જાણવું જોઈએ અને મારી ભાવનામાં જે ઓતપ્રોત થયેલો મનુષ્ય છે, જે સતત મારી સાથે સંકળાયેલો છે, સતત મારી ભક્તિમય સેવા કરે છે, એ સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. કારણ કે સંસારના જે દુઃખો છે આને દુઃખાલય એમ કીધું છે. આમાં જેટલી પણ તમે અપેક્ષાઓ રાખશો એ અપેક્ષાઓ અડધી પૂરી થશે ને અડધી બાકી રહી જશે. અને કોઈ પૂરી પણ થશે તો નવી ઈચ્છાઓ પાછી પ્રગટ થશે. એટલે તમારા જીવનમાં દુઃખ સતાય ચાલ્યા કરશે. પણ જો તું તારા મન બુદ્ધિને મારામાં લગાડી દઈશ તો તું આ દુઃખોમાંથી બચી જઈશ. એટલે કે તને કર્મના બંધન નહીં લાગે ને ફરી તારે પાછું અહીંયા આવવું પડશે
નહીં. તો આ સાથે આપણો આજનો અધ્યાય 5 કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ દંડવત. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ.